હેલો એન્ડ વેલકમ ટુ જેનેક્સ આઈએસ. આપણે યુરોપિયન પ્રજાના આગમનની ચર્ચા કરી રહ્યા હતા, જેમાં પોર્તુગાળીઓ, અંગ્રેજો અને ફ્રાન્સના પ્રારંભિક સમયની આપણે વાત કરી લીધી છે. આજનો મુખ્ય મુદ્દો આપણો, જે પહેલા લેક્ચરમાં થશે, પછી એક બ્રેક ને દેન બીજો લેક્ચર તમારો થશે. મુખ્ય મુદ્દો છે આજનો કાર્નાટિક યુદ્ધ. આ પ્રશ્ન એવો છે બેટા, જેમાંથી દર વર્ષે પ્રિલિમ્સમાં પ્રશ્નો બની રહ્યા છે. કેમ કે જેટલું તમે ચેપ્ટર ભણ્યા યુરોપિયન પ્રજાનું આગમન, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે કાર્નાટિક યુદ્ધ. એટલે જ મેં આને એક સેપરેટ લેક્ચર બનાવ્યું છે. કાર્નાટિક પ્રજાનું આગમન કોને કહેવાય? સોરી, કાર્નાટિક યુદ્ધમાં મુખ્ય શું છે? જે યુરોપિયન પ્રજા યુરોપથી આવી રહી હતી, આપણે એક ક્વિક રિવિઝન 5 મિનિટનું કરી લઈએ, જેનાથી તમને પેલી લિંક બેસી જશે. અને કાલથી બધા 15 મિનિટ પહેલા આવજો, તો આપણે એક કામ કરીશું, બધું રિવાઇઝ કરીશું, ક્વેશ્ચન સોલ્વ કરી કરીને, તો વધારે લિંક બેસશે. બાકી આ ટોપિકમાં લિંક નહીં બેસે, ટાઈમ નહીં કવર થાય. સો લાસ્ટ લેક્ચર અંદર આપણે શું જોયું છે કે પોર્ચુગીઝ, ડચ ઇન્ડિયામાં આવી ગયા હતા, પરંતુ એમનું શાસનકાળ ધીરે ધીરે ઘટી રહ્યું છે. નવી મહાશક્તિ તરીકે અંગ્રેજો પિક્ચરમાં આવી ગયા છે. ઓકે, અંગ્રેજ સામે લડત માટે કોણ છે? ફ્રાન્સ. મારી વાત ધ્યાનથી સમજજો, કેમ કે આ બધા પ્રિલિમ્સના સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. લાસ્ટ ટાઈમ પ્રિલિમ્સમાં પૂછાયું હતું કે અંગ્રેજોની પ્રારંભિક કંપનીઓ ક્યાં હતી. આ વર્ષે અંગ્રેજની જગ્યાએ ફ્રાન્સ પૂછી લેશે, કેમ કે એને ખબર છે અંગ્રેજો બધાને ગોખાઈ ગયા છે. રાઈટ. ફ્રાન્સની જે કંપની છે, જેને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણે કહીએ, એની રચના 1664માં થાય છે. સૌથી છેલ્લે એની જ રચના થઈ રહી છે. રાઈટ. 1664 બાદ આ ભારતમાં 1665માં જ પહોંચી જશે, કેમ કે મુખ્ય ઉદ્દેશ્ય જ ભારત માટે હતું. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ છે કે ફ્રાન્સની કંપની બનાવનાર કોઈ ખાનગી વ્યક્તિઓ નથી, પ્રાઇવેટ લોકો નથી, પરંતુ એની સરકાર પોતે છે. કિંગ લોઇસ 14 એ આ કંપનીની રચના કરી રહ્યા છે. આ એક સરકારી કંપની છે, હંમેશા ધ્યાનમાં રાખજો, કેમ કે પછી જ્યારે આપણે જોશું કે ફ્રાન્સ હારી ગયો, તો આ સરકારી કંપનીનો એક મુખ્ય ફેક્ટર એની પાછળ જોડાશે. રાઈટ. ત્યાર પહેલા દીપલ, અંકિત, દિગ્ના, નિશા, એવરીવન, ગુડ ઇવનિંગ ગાઈઝ, જે બી ઓનલાઈન અને ઓફલાઈન જોડાયા છો, આપ સૌને. ફ્રાન્સ જ્યારે 1665માં ઇન્ડિયામાં આવશે, એ તરત જ જગ્યાઓ શોધી રહ્યો છે કંપની સ્થાપના કરવાની. રાઈટ. અને જ્યાં સુધી મને યાદ છે 1668 કે 1668 એની પ્રથમ કંપની સ્થાપિત થશે. આ વર્ષ અને કંપનીની જગ્યા ખાસ ધ્યાન રાખજો. ફ્રાન્સની સૌથી પ્રાથમિક કંપની જે બને છે એ બનશે સુરતની અંદર. કારણ શું છે? કાલના લેક્ચરમાં આપણે જોઈ લીધું છે કે સુરતને જ બધા કેમ કેન્દ્રમાં રાખતા. 1668 ફ્રાન્સની પ્રથમ કંપની ઉત્તર ભારતના પ્રદેશમાં બની રહી છે, સુરત. પરંતુ જ્યારે એમને ખબર પડી કે આ એ સમયે મુગલોનો સૌથી શક્તિશાળી સ્થાન છે, એટલે ત્યાં તો ટકી નહીં શકશે, તો આ બધા દક્ષિણ ભારત તરફ વધી જાય છે. અને એટલે જ તમે જુઓ તો 1669, એક વર્ષ પછી, આ પોતાની બીજી કંપની બનાવશે મસુલીપટ્ટનમમાં. ઓકે. ફ્રાન્સ માટે સૌથી ઇન્ટરેસ્ટિંગ ઘટના ક્યારે થાય છે? જ્યારે 1673 ની અંદર 1673, ઓકે, આ વર્ષમાં ફ્રાન્સને મળી જાય છે પોન્ડિચેરી. આજે એને આપણે પુદુચેરી કહીએ છીએ, એ સમય પોન્ડિચેરી કહેવાતું. પોન્ડિચેરીની હિસ્ટ્રી પોતે જ ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયા પહેલી કંપની બનાવનાર પોર્તુગાળીઓ હતા. 1564માં પહેલી કંપની પોર્તુગાળીઓ બનાવે છે. પરંતુ પોર્તુગાળીઓનો સંઘર્ષ ત્યાંના સ્થાનિક રાજા સાથે થઈ જાય છે, જે એને ત્યાંથી કાઢી મૂકે છે. એટલે પોર્તુગાળીઓ નીકળી જશે. પછી ટૂંક સમય માટે ડચ પણ અહીંયા આવશે, ડચ અહીંયા વ્યાપાર કરતા હોય. પરંતુ જે સ્ટ્રોંગ હોલ્ડ પોન્ડિચેરી પર છે, એ ફ્રાન્સ ઊભું કરશે. અને એટલે જ પોન્ડિચેરી ફ્રાન્સનો ગઢ બની જાય છે. અને એ પોતાનું પાટનગર મસુલીપટ્ટનમથી હટાવીને પોન્ડિચેરીમાં શિફ્ટ કરી છે. ક્લિયર? ત્યારબાદ પુલિકટ અને અન્ય જગ્યાઓ બી ફ્રાન્સ પોતાની કંપની ખોલશે. એક બીજી ઇન્ટરેસ્ટિંગ ઘટના થઈ જ્યારે ફ્રાન્સને જગ્યા મળી જાય છે ચંદ્રનગર. ચંદ્રનગર આ બંગાળના પાસે હુગલી નદીની આજુબાજુની જગ્યા છે ચંદ્રનગર. તો તમે જુઓ તો જો ઇન્ડિયાના મેપની વાત કરીએ, સુરત, મસુલીપટ્ટનમ, પુદુચેરી, બંગાળ, લગભગ પૂરા દક્ષિણ ભારતમાં અને ઉત્તર ભારતના મધ્ય સુધી આમની કંપનીઓ પહોંચી ગઈ છે.
સેમ સમય પર ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય સંઘર્ષો બી ચાલી રહ્યા છે, કેમ કે આ બંને હવે મહાશક્તિ છે. ડચ અને પોર્ટુગાલીઓની નબળા પડી ગયા છે. તો પૂરી દુનિયામાં સામ્રાજ્ય વિસ્તાર માટે આ બે વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં સૌથી મોટું યુદ્ધ સ્થળ હતું અમેરિકા. અમેરિકા દેશ નહીં, અમેરિકા આપણે દ્વીપ સમૂહની વાત કરી રહ્યા છીએ બેટા, કેમ કે ત્યાં કેનેડા, મેક્સિકો, યુએસએ બધા આવી ગયા, અને ત્યારે અમેરિકા દેશ હતો જ નહીં. રાઈટ. તો અમેરિકા મહાખંડમાં પણ આ લોકો સતત સંઘર્ષ કરી રહ્યા છે એકબીજા સાથે. કોનું અસ્તિત્વ ત્યાં સ્થાપિત થશે? ઓકે, ફ્રાન્સ એનો વિસ્તાર કરશે, ઇંગ્લેન્ડ એનું કરી રહ્યું છે. આ કરતા કરતા 17મી શતાબ્દીનો અંત થઈ જાય છે અને શરૂ થશે 18મી શતાબ્દી, 1700 પછીનો યુગ, 1701 થી 1740 નો યુગ. ત્યારે 4 થી 5 ઘટના આપણા માટે સૌથી અગત્યની થઈ જશે. એક, 1717 બાદ મુગલ સલ્તનત નબળી પડતી જાય છે, અને જ્યારે મુગલ સલ્તનત નબળી પડશે તો કેન્દ્રીય ભારતની જે પકડ હતી એ તૂટી રહી છે, અને એના કારણે જે દૂરના રાજ્યો હતા, કેન્દ્રથી દૂર, એ બધા પોતાને સ્વતંત્ર ઘોષિત કરવા લાગે છે. જેમ કે બંગાળ કુલીવર્દી ખાન, પછી અલીવર્દી ખાનના હેઠળ, દક્ષિણ ભારતમાં હૈદરાબાદ, આ બધા પોતાને સ્વતંત્ર અને નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ જશે. એટલે સિમ્પલ વસ્તુ આ છે કે 1700 પછીથી દક્ષિણ ભારતમાં નાના રાજ્યોનો ઉદય થઈ જશે, અને એમના વચ્ચે સતત સંઘર્ષ ચાલુ હોય છે. ઇન્ડિયા પોતે એક ટર્મોઇલના યુગમાં છે, એક પરિવર્તનના સમયમાં ચાલી રહ્યું છે. ત્યારે અંગ્રેજો અહીંયા આવશે. પણ મેં તમને પહેલા જ વાત કરી હતી, તમને યાદ હોય તો, ઔરંગઝેબનો ઈસ્ટ ઇન્ડિયા સાથે યુદ્ધ, જેમાં ઔરંગઝેબે બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એ રીતે પરાજિત કર્યું કે અંગ્રેજો અને બહારી દેશો એક વસ્તુ સમજી ગયા હતા, ભારતીય રાજાઓ સાથે મગજમારી નહીં, આ લોકો અતિશય શક્તિશાળી છે. એટલે આ 1700 થી 1750 જે સમય છે, આ સમય દરમિયાન ક્યારેય કોઈ પણ વિદેશી સત્તા ભારતીય રાજાઓ સાથે સંઘર્ષ નથી કરતી. એમના એકબીજામાં સંઘર્ષ ચાલતા હોય છે. ઇન્ટરેસ્ટિંગ ઘટના ઘટશે 1740 સમયમાં. 1740માં યુરોપની રાજનીતિ બદલાવા લાગી છે, અને 1742 આવતા અહીંયાથી એક એક વર્ષ તમારે યાદ રાખવા પડશે, કેમ કે પ્રિલિમ્સની અંદર પ્રશ્નો કેવા પૂછાય છે, ઘટનાઓને ક્રમમાં ગોઠવવાનો. આ ઘટના ક્યારે બની, આ ઘટના ક્યારે બની, એ પ્રકારના પ્રશ્નો. અને મેન્સમાં આ ઘટનાઓનું મહત્વ પૂછે છે. મેં મેન્સના બી પ્રશ્નો રાખ્યા છે અહીંયા, અને પ્રિલિમ્સમાં પણ છે, આપણે છેલ્લે ડિસ્કસ કરીશું. 1742 ની અંદર ઓસ્ટ્રિયા નામના દેશની અંદર યુદ્ધ શરૂ થશે, જે રાજાના મૃત્યુ પછી થાય છે. એ લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ બી કર્યું છે, ઓસ્ટ્રિયન વોર ઓફ સક્સેશન, કે ઓસ્ટ્રિયામાં રાજા પછી કોણ રાજા બનશે. આ 1742 ની ઘટના છે. ઓકે, અને એ યુદ્ધમાં એક પક્ષ અંગ્રેજો લઈ લેશે, એક પક્ષ ફ્રેન્ચ લઈ લેશે. હવે આ બેચમાં ખાસિયત શું છે બેટા, કે તમારે બહુ ડિટેલમાં જવાની જરૂર નથી કે ઓસ્ટ્રેલિયા વોરમાં શું થયું હતું. બાકી તમને એ પણ ભણાવી દઉં કે એ યુદ્ધમાં શું થયું હતું, પણ આપણી વર્લ્ડ હિસ્ટ્રી પાર્ટ નથી, એટલે ખોટું એટલું ડિટેલ જઈને બેવકૂફી કરવાનો કોઈ ફાયદો નહીં. તો આપણે અહીંયા સ્ટોપ લઈ લઈએ કે ઓસ્ટ્રિયામાં એક યુદ્ધ થયો, જે યુરોપનો એક દેશ છે, જ્યાં ઉત્તરાધિકાર માટેનો સંઘર્ષ હતો. આ સંઘર્ષમાં એક પક્ષમાં અંગ્રેજો આવી ગયા, કેમ કે એ જ મહાશક્તિ હતા, તો બીજી પક્ષમાં ઓટોમેટિક ફ્રાન્સ આવી જાય છે, કેમ કે બીજો મહાશક્તિ હતો, અને આ બંને સામે સામે આવી જશે. પરંતુ એ જ સમયે ભારતમાં નિવાસ કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ બંને એક વસ્તુ જાણતી હતી કે આપણે સંઘર્ષમાં નથી પડવું, બાકી બેનું વ્યાપારિક મહત્વ ઘટી જશે, અને ક્યાંક આ વચ્ચે ડચ અને પોર્ચુગીઝ ફાયદો ઉપાડી ગયા તો. રાઈટ. એટલે જ આ બંને દેશોએ સાથે મળીને આ બંને કંપનીઓએ ભારતમાં એક શાંતિ સમજોતા કરી લીધો, જેને આપણે પીસ ટ્રીટી કહીએ છીએ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટનની અને ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રાન્સની, આ બંને મળીને એક શાંતિ સંધિ કરી. અને આ શાંતિ સંધિ શું હતી? કે તમે અમારા ઉપર યુદ્ધ ના કરતા, અમે તમારા ઉપર નહીં. જે યુદ્ધ યુરોપમાં થઈ રહ્યું છે ને, યુરોપમાં જ ચાલવા દો, એને ભારત સુધી લાવવાની જરૂર નથી. આને આપણે રાજનીતિની ભાષામાં સ્પિલ ઓવર ઇફેક્ટ કહીએ છીએ. કોઈ જે વસ્તુ કઈ થઈ રહી છે ને બીજી જગ્યાએ ફેલાવા નહીં દેવાનું, સ્પિલ નહીં થવા દેવાનું. ક્લિયર? પરંતુ જેમ આપણને ખબર છે, યુદ્ધ ક્યારે સીમાઓ જોતો નથી. ફ્રાન્સ એક ફ્લીટ એટલે જહાજ, એ ઇન્ડિયા તરફ મોકલી દેશે, વિશેષ કર હિન્દ મહાસાગરમાં. આમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની ફ્રાન્સનો કોઈ હાથ નથી.
ફ્રાન્સના રાજાનો છે. ફ્રાન્સના રાજા હિન્દ મહાસાગરમાં જહાજ મોકલશે અને એ જહાજ 2 અંગ્રેજી વ્યાપારી જહાજોને કિડનેપ કરી લેશે. ઓકે, આ ઘટના છે 1744 ની. અને આ રીતે યુરોપનો જો યુદ્ધ હતો એ ભારતમાં આ બંનેની ઈચ્છા વિરુદ્ધ ફેલાઈ ગયું, જેને સ્પિલ ઓવર ઇફેક્ટ કહેવાય છે. ક્લિયર? પ્રિલિમ્સમાં તમને આ પ્રકારના વિધાન જોવા મળે છે કે પ્રથમ યુદ્ધ યુરોપના ફેલાવનું પરિણામ હતું. તમને લાગશે આ યુરોપનો ફેલાવ શું છે? યુરોપમાં ચાલતા ઓસ્ટ્રેલિયાના યુદ્ધનો ફેલાવ. જ્યારે બી આપણે તૈયારી કરતા હોઈએ, એક એક લાઈનને જે પ્રિલિમ્સમાં બની શકે એને એ જ ભાષામાં આજે ભણી લઈએ, જ્યાંથી ત્યાં કન્ફ્યુઝન નહીં થાય. વાંચતા તમને વિચારવાનો સમય ના જોઈએ, સીધું ટીક કરો ને આગળ વધો. કેમ કે ગેમ તો બધી ટાઈમની જ રહેશે. પ્રિલિમ્સમાં 200 પ્રશ્નો, 180 મિનિટ, અને એમાં બી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મેથ, 20 પ્રશ્નો મેથના. એટલે ઈચ ક્વેશ્ચન તમને વધારેમાં વધારે 35 થી 40 સેકન્ડ મળે છે. કાં તો વાંચી શકીએ, કાં તો ટીક કરી શકીએ. એ ત્યારે જ સફળ થશે જ્યારે આપણે રેગ્યુલર લેક્ચરની અંદર સ્ટેટમેન્ટ વાઇઝ તૈયારી કરી હોય. તો યુરોપના ફેલાવની અસર ભારતમાં અંગ્રેજોના લીધે થઈ અને આ ફ્લીટ કેપ્ચર કરી લેવામાં આવી. એમાં ક્લિયર? પ્રોબ્લેમ ક્યાં હતી ત્યારે? ફ્રાન્સ ઇન્ડિયામાં હતું તો, પણ ફ્રાન્સ પાસે કોઈ બેટલ ફ્લીટ નહોતી, યુદ્ધ કરવા માટે કોઈ યુદ્ધ જહાજ નહોતું. ઓકે, તો ફ્રાન્સ કઈ રીતે એને આઝાદ કરાવે? અને ત્યારે અહીંયા રિયુનિયન આઇલેન્ડ પાસે નીચે એક ટાપુ છે, રિયુનિયન ટાપુ. ત્યાં ફ્રાન્સ પાસે એની યુદ્ધપોત હતી. ફ્રાન્સ એને ત્યાંથી ઉચકીને ઇન્ડિયામાં પ્રવેશ કરાવે છે. એટલે હવે ઇન્ડિયામાં 2 શક્તિશાળી વ્યક્તિઓ બેઠા છે. એક જે પોતે ફ્રાન્સને ઇન્ડિયામાં રિપ્રેઝેન્ટ કરે છે, એમનું નામ હતું ડ્યુપ્લેક્સ. ડ્યુપ્લેક્સ ફ્રાન્સના ગવર્નર જનરલ હતા ઇન્ડિયાની અંદર. અને બીજા જે રિયુનિયન આઇલેન્ડથી આવશે. ક્લિયર? આ બંને ભારતમાં પ્રવેશ કરશે. અહીં ઈસ્ટ ઇન્ડિયા કંપની થોડીક એકલી પડી ગઈ, કેમ કે નવી જહાજ આવી ગઈ છે. અને આ બંને મળીને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શહેર, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટ જોર્જ ફોર્ટ, સેન્ટ જોર્જનો જે કિલ્લો હતો, મદ્રાસનો કિલ્લો, એના ઉપર અટેક કરે છે. આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે અહીંયા સુધીની સ્ટોરી. તો મદ્રાસ ઉપર આક્રમણ કરવામાં આવે છે અને મદ્રાસ કેપ્ચર કરી લેવામાં આવશે. ક્લિયર? હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ ઘટનાથી ધ્યાનથી સમજો. મદ્રાસ નો ડાઉટ અંગ્રેજોનો એક કિલ્લો હતો મદ્રાસ, પણ પ્રોપર્ટી કોની છે? ત્યાંના રાજાની. અંગ્રેજોની થોડી છે. અંગ્રેજો બી તો રાજાના હેઠળ જ કામ કરતા. એ જે પ્રદેશ છે એ પ્રદેશને આપણે કર્ણાટિક પ્રદેશ કહીએ છીએ. જે તમને મેપમાં હું દેખાડ દો તમને વધારે આઈડિયા આવી જશે. આ તમારો કર્ણાટિક પ્રદેશ છે. જો આ પૂરું કર્ણાટિક છે. આપણે આ એરિયાની વાત કરી રહ્યા છીએ. કર્ણાટક નથી, કર્ણાટિક છે. ઇવન લેક્ચરનો ટાઇટલ કર્ણાટક લખ્યું મેડમ, પણ એકચ્યુઅલી ઇટ્સ કર્ણાટિક. ઠીક? કર્ણાટક તો અહીંયા આવશે. અહીંની આપણે વાત કરીએ છીએ કે અહીં આ બધું યુદ્ધ થઈ રહ્યું હતું. એ વખતે કર્ણાટિક પ્રદેશના જે નવાબ હતા એમનું નામ હતું અનવર ઉદ્દીન. ઓકે, તો ડ્યુપ્લેક્સની નીતિ તમે જુઓ. ડ્યુપ્લેક્સને ખબર હતી હું મદ્રાસ પર આક્રમણ કરીશ તો અંગ્રેજો તરત જ જશે અનવરુદ્દીન પાસે કે માય બાપ તમારા એરિયામાં આક્રમણ છે, હું તમને ટેક્સ ભરું છું. તોય ડ્યુપ્લેક્સે પહેલા જ અનવરુદ્દીન સાથે એક ટ્રીટી કરી લીધી, એક સંધિ સાઇન કરી લીધી, સિક્રેટ ટ્રીટી, જેમાં ડ્યુપ્લેક્સે અનવરુદ્દીનને કીધું, અહીંયા કોની કોની વચ્ચે થાય છે ટ્રીટી? ડ્યુપ્લેક્સ અને અનવરુદ્દીન. આ સંધિ કંઈક એ રીતે હતી કે તમે અમને મદ્રાસ ઉપર આક્રમણ કરવા દો, અમે અંગ્રેજોને ત્યાંથી કાઢી નાખીએ. કન્ડિશન, મદ્રાસ જીત્યા બાદ અમે મદ્રાસ તમને આપી દઈશું. અમને નથી જોતું મદ્રાસ, તમારા માટે જીતીએ છીએ. કેમ કે જો અંગ્રેજોએ તમારા એરિયામાં જ પોતાનો કિલ્લો બનાવી લીધો છે અને અંગ્રેજોથી તો બધા ત્રાસ્યા હતા. અનવરુદ્દીનને લાગ્યું કે તો વિન વિન સિચ્યુએશન છે, બધી રીતે સારી. યુદ્ધ કરશે ફ્રાન્સ, હારશે અંગ્રેજ, જગ્યા મળશે મને, વેલ એન્ડ ગુડ, મારો. અને આ રીતે ફ્રાન્સની નેવી અને ફ્રાન્સની આર્મી મદ્રાસ પર અટેક કરશે ત્યારે અંગ્રેજો એકલા પડી ગયા અને એ લોકોએ અંગ્રેજોના દરેક અધિકારીઓને બંદી બનાવી લીધું. અહીંયા હું તમને એવી ખતરનાક ફેક્ટ કહેવા જાઉં છું જો કોઈ બુકમાં નથી. તમે બધા ભણતા હશો કે રોબર્ટ ક્લાઇવ
એ એક ક્લર્ક હતા, એનું કામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રેકોર્ડ મેન્ટેન કરવાનું. રોબર્ટ ક્લાઇવ યોદ્ધા કઈ રીતે બની ગયા? ક્લર્કમાંથી યોદ્ધા કઈ રીતે બન્યું? તમે બધાને ખબર છે પછી યોદ્ધા છે ભારત, આ તો દરેક ઇન્સ્ટિટ્યૂટમાં ભણાવે છે. માય ક્વેશ્ચન એ ક્લર્ક યોદ્ધા કઈ રીતે બન્યું? કોઈક તો ઘટના ઘટી હશે. ઇતિહાસની બુક્સમાં એ ઘટના જ ગાયબ છે. ના ઇતિહાસની બુક્સમાં ના લેક્ચરમાં, તો વિદ્યાર્થીઓ માટે આ એક બ્લેન્ક સ્પોટ રહી જાય. એ વિચારતા રહે. હું પોતે વિચાર, તમે નહીં વિચારતા, એ વિશ્વાસ છે. કેમ કે સાહેબ અમે વિચારવાનો મુદ્દો તમને આપ્યો છે. યુ ટ્રાય હાર્ડ, હે ને? કેમ કે હું જયારે તૈયારી કરતો મારા મનમાં પહેલો પ્રશ્ન હતો, ક્લર્ક આર્મીમાં આવ્યો કઈ રીતે? કેમ કે પછી આર્મી ઇન્ચાર્જ કેપ્ટનના પદ પર પહોંચી જશે. જસ્ટ 2 વર્ષમાં એક કેપ્ટન બની જશે. તો કેપ્ટન બનવું આટલું ઈઝી નથી. કંઈક તો એને કર્યું હશે. જે કર્યું છે અહીંયા આનો જવાબ છુપાયો છે. જ્યારે ફ્રાન્સ મદ્રાસ ઉપર એટેક કરશે, એ ત્યાં અંગ્રેજોને બંદી બનાવી લે છે. એમાંથી એના ક્લર્ક રોબર્ટ ક્લાઇવ પણ હતા. લેક્ચર શરૂ થતા ઊંઘ. રોબર્ટ ક્લાઇવ એક ઇન્ટરેસ્ટિંગ ગેમ રમશે. એને શું કર્યું? એને મંગાવી મહેંદી. મહેંદી તમને બધાનો ખ્યાલ જ હશે ઓબ્વિયસલી. કેટલા લગાડવાનો શોખ હશે અને કેટલા લાગવાની વાટ જોતા હશે. કેટલાક બીજાને પ્રોમિસો કરતા હશે, તારા નામની મહેંદી મારા હાથમાં શોધી બતાય, બીજાના લગ્નમાં જઈને, હે ને? પછી ભૂલી જાય કે મેં તો એ લખ્યું હતું, એથી અંકુર થાય, એકથી અતુલ થાય, એથી બધું થાય, અને તો પછી ચેન્જ થઈ જાય માણસ. વોટ એવર ધ કેસ ઇઝ, રોબર્ટ ક્લાઇવે પોતાની બોડી ઉપર લગાડી લીધી મહેંદી. કેમ કે ધોળો હતો. મહેંદી લગાડતા એ થઈ ગયો ડાર્ક, ઇન્ડિયન જેવું, અને એને પહેરી લીધા ઇન્ડિયાના કપડા. ભાગી ગયો મદ્રાસના સીઝમાંથી. અંગ્રેજો માટે આ શોકિંગ હતું. કારણ કે જ્યારે પૂરી અંગ્રેજી સેના, અંગ્રેજી અધિકારીઓ મદ્રાસમાં કેદ છે, રોબર્ટ ક્લાઇવ બધાની સામે આમ ચાલતો નીકળી ગયો. કોઈને ખબર ના પડી, કેમ કે એવું ગેટઅપ ઇન્ડિયન કરી લીધું હતું. અને એની આ જ બહાદુરીએ અંગ્રેજોને મોટિવેટ કર્યું કે આને સેનામાં લઈ લો, કામનો માણસ છે. આ રીતે ક્લર્ક થી સામેલ થઈ ગયો સેનામાં. અને એની કહાની પ્રથમ યુદ્ધથી શરૂ થઈ હતી. ક્લિયર? તો ભાઈ મદ્રાસ ઉપર આક્રમણ થાય છે. અનરુદ્દીન વાત જોતો તો હા હવે લાવો ડુપ્લેક્સ પ્રોપર્ટી આપી દો. આવી એક ઇન્ટરેસ્ટિંગ ઘટના બની. જે આવ્યો હતો રીયુનિયન આઇલેન્ડ થી, એને એક પ્રસ્તાવ મૂક્યો સિક્રેટલી. એ લાલચુ માણસ હતો. એને કીધું એક કામ કરીએ, આપણે મદ્રાસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ પાછું આપી દઈએ, જે જીત્યા છીએ, મફતમાં નહીં. કરપ્શન. આપણે ચૂપકેથી આપણી આર્મી હટાવી લેશું, અંગ્રેજો આવી જશે, બદલામાં આપણને કરોડો રૂપિયા, લાખ રૂપિયા આપી દેશે. આ પ્લાનિંગ હતી એની. દૂરદર્શી નહોતો. ડુપ્લેક્સ દૂરદર્શી હતો. ડુપ્લેક્સ તો આ ભૂલથી નહીં કરતો. સિચ્યુએશન એટલી ગરમ થઈ ગઈ કે એ બે વચ્ચે જ સંઘર્ષ થઈ ગયો. છેલ્લે એ કંટાળીને પોતાની પૂરી આર્મી નેવી લઈને પાછું રિયુનિયનમાં જતો રહ્યો. એના રિયુનિયનમાં જતા જ ડુપ્લેક્સ થઈ ગયો વીક. કેમ કે હવે એકલો પડ્યો છે, આર્મી બી અડધી થઈ ગઈ. ત્યારે ડુપ્લેક્સ દુનિયાનો સૌથી માસ્ટર સ્ટ્રોક રમે છે, જેના આધારે પૂરું બ્રિટિશ સામ્રાજ્ય ભારતમાં ઊભું થશે. હવે ડુપ્લેક્સ પાસે ગણીને ભારતની અંદર 500 અંગ્રેજો ના વધ્યા. અંગ્રેજો ફ્રેન્ચ 500 નહીં. અને યુદ્ધ લડવું છે. ડુપ્લેક્સે શું કર્યું? ભારતીયોને ફ્રાન્સનો યુનિફોર્મ પહેરાવી દીધું, ફ્રાન્સની લેંગ્વેજમાં ટ્રેનિંગ આપી, અને એને નામ આપ્યું સિપાહી. આજે આપણે સિપાહી જ કહીએ ને, પણ એમને સિપાહી બોલતા નથી આવડતું. એ સિપોય કરતા હતા, એ બની ગયો સિપોય. અંગ્રેજી હુકુમતમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ સિપોય. દરેક બુક્સ આજ લખે છે કે સિપોય અંગ્રેજોની દેન છે. ભાઈ સાહેબ બહુ ખોટું લખી રહ્યા છે. સિપાઈ એટલે કે ભારતીયો અંગ્રેજોના યુનિફોર્મમાં, ફ્રેન્ચના યુનિફોર્મમાં આ શરૂઆત કરી હતી ડુપ્લેક્સે, મજબૂરીમાં, જ્યારે એનો સાથી ભાગીને યુનિયન જતો રહ્યો. ક્લિયર? હું તમને નાના નાના ફેક્ટ્સ એટલે લિંક કરી રહ્યો છું, કેમ કે ક્યાંય કોઈ લિંકેજ તૂટવી ના જોઈએ. જ્યારે વિદ્યાર્થી બુક વાંચે એને થાય કઈ ખબર જ નથી પડતી. અત્યારે આ હતું, જમ્પ થઈ ગયો અહીંયાથી અહીંયા. મોડર્ન હિસ્ટ્રી સૌથી વાહિયાત સબ્જેક્ટ છે, કેમ કે લિંકો નથી બેસતા વિચાર. હું અહીંયા એવું છું તો આપણી ચેન એવી હોય જે બધી રીતે જોડાઈ હોય. એટલે હું નાના નાના ફેક્ટ તમને એક્સપ્લેન કરું છું. ક્લિયર? હવે ડ્યુપ્લેક્સ પાસે એક આર્મી આવી, જેમાં 600-700 ભારતીય, 300 ફ્રેન્ચ અને 1000 લોકો સાથે મદ્રાસ પર બેઠો હતો. અનરુદ્દીનનો લેટર આવે છે. ક્યારે પાછું મદ્રાસ? પ્રોમિસ હતું આપણું, મદ્રાસ પાછું લાય. ડ્યુપ્લેક્સ લાલચમાં એને કીધું સોરી, મદ્રાસ તો નહીં મળે.
સેમ ટાઈમ પર અંગ્રેજો પહોંચી ગયા અનવરુદ્દીન પાસે કે માઈ બાપ બચાવો ને યાર, તમારા રાજ્યમાં આવું થાય છે. ક્લિયર? અનવરુદ્દીન નારાજ થઈ ગયો. એની પાસે બી નેવી નથી. એને ખબર છે ફ્રેન્ચ નેવી સામે હું નહીં ટકીશ, પણ હવે તો ફ્રાન્સ પાસે બી નેવી નથી. એના નેવી વાળો ભાગી ગયો પાછો. રાઈટ? તો અહીંયા ડ્યુપ્લેક્સ એકલો અને અનવરુદ્દીન એકલો. ફાઇનલી અનવરુદ્દીનને ક્રોધ આવે છે અને એ 10,000 સૈનિકોની એક પૂરી સેના મોકલશે. ક્યાં લડવા મોકલશે? અહીંયા બધા મિસ ઇન્ટરપ્રિટેશન. સેન્ટ થોમસ. ક્યાં મોકલશે? સેન્ટ થોમસ. આ એક કિલ્લો છે જ્યાં કબજો કરીને બેઠો હતો ડ્યુપ્લેક્સ. કેમ કે ડ્યુપ્લેક્સને મારવાની જગ્યાએ જ મોકલવું પડશે ને સાહેબ. સેન્ટ થોમસમાં મોકલે છે. કેમ કે જીપીએસસી એક્ઝામ થોડીક ફેરવી દે છે. જીપીએસસી કે આ કહો કે સેન્ટ થોમસ કઈ નદીના કિનારે છે? તમને થશે આ કયા ચેપ્ટર થી પ્રશ્ન આવી ગયો? સેન્ટ થોમસ અને નદી. આ તો અમે ભણ્યા જ નહીં, સાહેબે ભણાયું જ નહીં. યુદ્ધ થયો છે સેન્ટ થોમસ જગ્યામાં જે અડિયાર નદીના કાંઠે છે. એટલે જ આને ઘણી બુકમાં અડિયારનો યુદ્ધ બી કહી દે છે, કેમ કે અડિયાર નદી કાંઠે છે. તમને એક સિમ્પલ પ્રશ્ન એક્ઝામમાં બનશે કે પ્રથમ કર્ણાટિક યુદ્ધમાં સેન્ટ થોમસની લડાઈ કયા નદી કાંઠે થઈ હતી? હવે ઈમાનદારીથી કહેજો, કોઈને નથી ખબર કે અડિયાર એકચ્યુઅલી શું છે. કેમ તમારી બુકમાં લખી દીધું છે અડિયારનું યુદ્ધ. અડિયાર જગ્યા છે, અડિયાર મહેલ છે, અડિયાર માણસ છે, અડિયાર કોઈ નેતા છે, ખબર નહીં અડિયાર કોણ છે. ગોખણીમાં બધું ગોખી જ કારણ કે મૂકવું જ નથી. એટલે જ ફેલ થઈ રહ્યા છીએ. એક્ઝામ થોડુંક ક્વેશ્ચન ટ્વિસ્ટ કરે, રાડારાડી ચાલુ થઈ જાય. ઓહો પેપર ટફ. થોડુંક ડિટેલમાં વાંચી લો. ક્લિયર? તો અડિયાર છે નદી જેના કાંઠે સેન્ટ થોમસ, અને સેન્ટ થોમસનો યુદ્ધ હતો અડિયાર નદી કાંઠે હતો. એટલે આને પ્રખ્યાત ઘણીવાર સેન્ટ થોમસનો યુદ્ધ અથવા તો અડિયારનો યુદ્ધ કહી દેવામાં આવે છે. ક્લિયર? અહીં રેશિયો કંઈક આવો છે કે કુલ સેના 1000ની આજુબાજુ ડ્યુપ્લેક્સની પાસે છે, જેમાં 670 કરતા વધારે સિપાઈ છે, ભારતીય સૈનિકો એના લેંગ્વેજમાં ટ્રેન્ડ, અને માત્ર 330 ફ્રેન્ચ સૈનિકો છે. એમાં બધા ફ્રેન્ચ નહોતા, થોડાક સ્વિસ હતા, થોડાક કઈક પૂરી દુનિયાથી ભેગું કરેલા હતા. 330. કેમ કે ફ્રેન્ચ હતી તો એક કંપની ને અંબાણીની જેમ. અંબાણી પાસે કેટલા બોડીગાર્ડ હશે, કેટલા વોચમેન હશે? 300-500 હજાર. એની બી સેના હતી 300-500 હજાર. તેના વોચમેન, એના બોડીગાર્ડ્સ અને એક બાજુ ઇન્ડિયન, આ સામે સામે યુદ્ધમાં આવે છે. ડુપ્લેક્સ પહેલાથી ડરી ગયો, તેને ખબર હતી આ યુદ્ધ હું જીતવાનું નથી. કદાચ એને ખ્યાલ નહોતું કે ઇન્ડિયન આર્મી વિશે એક પ્રખ્યાત વસ્તુ છે કે એ બધા ખેડૂતો છે યુનિફોર્મમાં. એ ક્યારેય કોઈ ફોર્મલ ટ્રેનિંગ લેતા જ નથી. ખેડૂતો હોય, ખેતી કરતા હોય, યુદ્ધ થાય તો યુનિફોર્મ પહેરીને લડવા જતા રહે. એટલે આ લોકો વેલ ટ્રેન્ડ, વેલ માર્ચ નહોતા જેમ આ હતા. અને બીજી જે કોઈ બુકમાં નથી લખતું એ ઘટનાઓ કેવી હતી કે ફ્રાન્સ પાસે જે બંદૂકો હતી એ 1 મિનિટમાં ફાયર બહુ વધારે કરતી હતી, અને એની જે તોપ હતી એ તોપ બહુ લાઇટ વેઇટ હતી, એટલે વારંવાર રીલોડ થઈ જતી. એની સામે અનવરુદ્દીનની સેનાની તોપ 15 થી 20 મિનિટ તો રીલોડ કરતા લગાડતા, અને 1 મિનિટની જરા રાઉન્ડ ફાયર કરે એ ખૂબ જ ઓછી હતી. અને આવી વિશેષતાઓના કારણે માત્ર 1000ની સેનાએ 10,000 સામે વિજય મેળવી લીધો. અડિયારમાં ફ્રાન્સનો વિજય એક ઐતિહાસિક વિજય છે, જેને ભારતના ઇતિહાસને એક નવું પરિવર્તન આપ્યું. કઈ રીતે નવું પરિવર્તન? અહીંયા આ બે બાંધી રહ્યા છે, અંગ્રેજો બેસીને જોઈ રહ્યા છે. અને અંગ્રેજો દુનિયાના સૌથી જબરજસ્ત વ્યક્તિઓ છે, શીખતા બધું. અંગ્રેજો એક વસ્તુ શીખી ગયા. એમની પણ એક જ પ્રોબ્લેમ હતી, યુરોપથી કેટલી સેના લાવી શકે? 1000-5 એના કરતા વધારે નહીં. એમને જોયું કે આ ડુપ્લેક્સે આ ભારતીયોને સેના બનાવી લીધી યુરોપિયન સ્ટાઇલમાં, ખાલી કલરમાં બ્લેક છે, બાકી લડી રહ્યા છે યુરોપની જેમ, હથિયાર વાપરી રહ્યા છે યુરોપની જેમ. અંગ્રેજો ઇમિડિયેટલી આનાથી શીખી ગયા અને એમને પણ તૈયારી ચાલુ કરી ઇન્ડિયન્સને ભરતી કરવાની. બંગાળમાં, મદ્રાસમાં, બોમ્બેમાં. આઈ હોપ તમે સમજી રહ્યા છો. અને આ રીતે મદ્રાસ એક સેન્ટર બની ગયો ફ્રેન્ચનું. અને આમની વિજય, અનવરુદ્દીનની હાર. હવે વિચારો, નવાબ પોતે એના જ રાજ્યમાં હારી ગયો. આના કરતા ખરાબ શું થશે? હવે નવાબની હિંમત નથી બીજી વાર ત્યાં એન્ટર કરવાની. ફ્રેન્ચ નો ડાઉટ
ડ્યુપ્લેક્સના અંડરમાં એક સુપર પાવર તરીકે આગળ આવી ગઈ. એવું લાગતું હતું હવે ભારતમાં ફ્રેન્ચ સિવાય યુરોપિયન કોઈ નહીં ટકશે. જેમ ડચ એ પોર્ટુગાલીઓને કાઢ્યું, અંગ્રેજોએ ડચને, એ રીતે ફ્રાન્સ હવે અંગ્રેજોને કાઢશે. આ ક્રમ ચાલુ રહેવાનું છે. અહીં એક ઘટના ઘટી ગઈ. જેમ આ બાજુ થતું હતું એમ અમેરિકામાં ચાલતું હતું અને અમેરિકામાં ફ્રાન્સ હારી ગયું, ઇંગ્લેન્ડ જીતી ગયું અને ઇંગ્લેન્ડે ફ્રાન્સની જગ્યા કબજો કરી લીધી. ત્યાં જગ્યા ખાસી મોટી હતી, પૂરું મધ્ય અમેરિકા, જેમાં કેનેડા અમેરિકાનો ભાગ આવી જાય છે, અને ઇન્ડિયામાં માત્ર એક મદ્રાસ, રાઈટ. એટલે જ, પરંતુ મદ્રાસ વ્યાપારિક કેન્દ્ર હતો એટલે અહીંયા પૈસા વધારે હતા. અને ફાઇનલી એક સંધિ થઈ જાય, એક્સ લા શેપ્લે ની સંધિ. ઓકે, આ સંધિ 1748 થશે. સમય યાદ રાખજો. 1748 આ સંધિ જે યુરોપમાં થઈ રહી છે એમાં ફ્રાન્સ અને અંગ્રેજો સામે સામે સંધિ કરી લીધી કે હવે યુદ્ધ નથી કરવું, હાલો બંધ કરો યુદ્ધ. હા, એક કામ કરો, જે વસ્તુ તમારી પાસે મેં લૂંટી છે હું પાછી આપી દઉં, જે મારી પાસે તમે લૂંટી તમે મને પાછું આપી દો. એટલે મદ્રાસ જશે અંગ્રેજો પાસે અને કેનેડા આવશે ફ્રાન્સ પાસે એક્સચેન્જની અંદર. આમાં ફ્રાન્સ બધાને દેખાતું હતું કે વધારે મેળવી રહ્યો છે, કેમ કે અમેરિકાની જમીન મદ્રાસ કરતા 50 ગણા વધારે હતી. પણ કોઈને નહોતી ખબર કે મદ્રાસ એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક પોઈન્ટ છે, જે ગુમાવીને ફ્રાન્સ પોતાનું ભવિષ્ય વેચી રહ્યું છે. ડુપ્લેક્સ આના વિરોધમાં હતું પણ કંઈ કરી ના શક્યું, કેમ કે ઉપરથી ઓર્ડર આવે તો માનવાનું. આ રીતે પ્રથમવાર બે યુરોપિયન સત્તાઓ ભારતની ભૂમિ પર સામે સામે ઓરિજિનલ યુદ્ધ કરી રહ્યા છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પ્રથમવાર નાની યુરોપિયન સેનાએ ભારત જેવા મોટા રાજાઓને હરાવી દીધું, રાજ્યના રાજાઓને. ક્લિયર? આનાથી અંગ્રેજો બીજી વસ્તુ શીખી ગયા, ઇન્ડિયન્સ નોન ડિફીટેબલ નથી, એમને આપણે હરાવી શકીએ છીએ. ક્લિયર? અને ડુપ્લેક્સ એક વસ્તુ શીખી ગયો કે ઇન્ડિયનના મેટરમાં ઇન્ટરફેર કરી શકાય. જેવું આપણે વિચારતા હતા કે રાજાઓ બહુ શક્તિશાળી છે, એવું સત્ય. અને પ્રથમ જે યુદ્ધ થયું છે, કર્ણાટિક યુદ્ધ, આ ઇન્ડિયામાં 1744 થી 1748 ચાલ્યું છે, વિશ્વમાં 1742 થી 1748 ચાલ્યું છે. ક્લિયર? અને ફ્રાન્સ વિક્ટોરિયસ એક વિજેતા તરીકે સામે આવ્યા હતા, જેમાં સામે કોમ્પ્રોમાઇઝ પછી થઈ, નો ડાઉટ થઈ. હવે આપ લોકોની પરવાનગી હોય તો હું આગળ વધું. અહીંયા આપણું પ્રથમ કર્ણાટિક યુદ્ધ સમાપ્ત થઈ ગયો છે. દરેક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ આપણે જોઈ લીધા છે, કયા કયા ફેક્ટ આની અંદર હતા. હવે ધીરે ધીરે શું થશે, 1748 બાદ એક નવા પરિવર્તનની શરૂઆત થાય છે ઇન્ડિયામાં. કેવા પ્રકારના પરિવર્તન? દક્ષિણ ભારતમાં બે મોટા રાજ્યો હતા. આજ બધા ઊંઘમાં કેમ લાગો છો યાર? હા, બોર થઈ રહ્યા છો તો કંઈક વાર્તા, મ્યુઝિક કંઈક થઈ જાય. મ્યુઝિક યુનિટ, ડાન્સ. મને ભરતનાટ્યમ આવે છે, શીખ્યું છે મેં તમારા માટે સ્પેશિયલી. જ્યારે છોકરા બોર થશે લાઈવ બંધ કરો, ઢોંઢ ચાલુ કરી દઉં. કાલે જ ક્લાસિકલ મ્યુઝિક શીખતો હતો, આ વાળું રાગ ધ્રુપદમાં મારે હાસિલ કરી લીધી. રાતે સૂતી વખતે રાગ ધ્રુપદ. ચા નાસ્તો કઈ મંગાઈ આપો યાર. આટલું મોટું મોટું મોડું ખોલી જાય છે ને, બાપરે. ખાલી આને કમાલ કરી દો ને. હું આમાં મરદ આ પર નજર ગઈ સામે. જો આઈ અન્ડરસ્ટેન્ડ, બપોરનો સમય છે, તમે નાસ્તો પાણી કરીને આવ્યા છો, મસ્તીનો ઊંઘીને આવ્યા છો અને હજી ઊંઘ આવતી હશે. છતાંય થોડુંક ધ્યાન આપો, બાકી આ ભવિષ્ય ખાઈ જશે તમારો. વધીએ? ઓકે. તો એ વખતે ભારતમાં મુખ્ય બે સત્તાઓ દક્ષિણ ભારતમાં કાર્યરત હતી. ધ્યાનથી સમજજો. પહેલી હૈદરાબાદ. હૈદરાબાદ એક મોટું રાજ્ય હતું એ વખતે. અને બીજું કર્ણાટિક આપણે જોયું જ છે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ ધ્યાનથી સમજો. હૈદરાબાદના નવાબ 1749માં એમની થઈ જશે મૃત્યુ. નવાબની મૃત્યુ થતા જ એમના પુત્ર નાસિર જંગ એ એકલા તમને ખબર છે નાસિર જંગની ઉંમર કેટલી હતી બાય ધ વે? વખતે કોઈ ગેસ કરી શકે? આ તો ક્યાંય લખ્યું જ ના હોય સાહેબ. હા, 2 વર્ષ. બેટા ફેક પંપ થોડીક માન રાખો. હા,
अन्य कोई? जुआन, घरडो, बाळक, एनी आइडिया? नो आइडिया. जो हिस्ट्री में તમે આ ભૂલ કરો ત્યારે હિસ્ટ્રીના અંદર ડૂબશો નહીં તો હિસ્ટ્રી બોરિંગ લાગશે. એ વખતે નાસિર જંગની ઇતિહાસકારો પ્રમાણે ઉંમર હતી 105 વર્ષ. 105. અને હવે ભાઈ સાહેબને નવાબ બનવું છે. એટલે જેના બાપા હતા ને એ આને નવાબ બનાવવા નતો માંગતા. એને ખબર છે કે આટલો ઘરડો આ માણસ કામ નહીં કરી શકે. એક એના ભાઈનો પુત્ર એ મુજફ્ફર જંગ. આની ઉંમર બી થોડીક ઓછી હતી કેમ કે એ વખતે બહુ વહેલા બાળકો થઈ જતા. બાપ 16 વર્ષનો, દીકરો જન્મે એટલે બાપ દીકરામાં 15-16 વર્ષનો અંતર હોય. આની ઉંમર બી બહુ વધારે નથી પણ આને યોગ્ય નવાબ ત્યાંની પ્રજા માનતી હતી. પણ બાપનો દીકરો થવા લીધે નાસિર જંગ નવાબ બની ગયો. એટલે આ બંને વચ્ચે નવાબશીપ માટે સંઘર્ષ ચાલુ થઈ ગયો. ઓકે, ડ્યુપ્લેક્સ શાંતિથી બેસીને જોઈ રહ્યો છે અને ડ્યુપ્લેક્સે લાસ્ટ અડિયારના યુદ્ધમાં એક વસ્તુ પ્રૂવ કરી દીધી છે કે ભાઈ સાહેબ અમારી સેના ભલે નાની હોય પણ અમારા હથિયારો ખતરનાક છે, અમારી ટ્રેનિંગ ખતરનાક છે. અમે જેની સાથે ઉભા રહી જશું એ જીતી જશે અને જેને સપોર્ટ નહીં કરીએ હારી જાય. ડ્યુપ્લેક્સ એવું વિચાર્યું કે આના કરતા સારો ટાઈમ શું હશે? ભારતના રાજાઓના મેટરમેન્ટ કરો, લાભ મેળવો. એટલે ડ્યુપ્લેક્સને ભારતનો રિયલ રાજનીતિજ્ઞ કહેવામાં આવે છે. એ ટ્રુ પોલિટિશિયન હતું સાહેબ. આર્મી લીડર નહોતો એના લાયક. કોઈ દિવસ વોર લડવા પોતે નથી ઉતર્યો. ગ્રાઉન્ડ પર જતો જ નહીં. એ ઓફિસર વેસીને પેલું પ્લાન્સ બનાવતો અને પ્લાન્સ બહુ સક્સેસફુલ હતા. આ મુવમેન્ટ જોઈને તરત જ વિચાર્યું કે જો હું યંગ મુજફ્ફર જંગને સપોર્ટ કરી દઉં સિક્રેટલી અને મુજફ્ફર જંગ નવાબ બની જાય તો આપણને દુનિયાભરનો લાભ મળી જશે. એમ આઈ ક્લિયર ઓર નોટ? સેકન્ડ, આવી જ કઈક ઘટના દક્ષિણ ભારતમાં ઉભી થઈ. કર્ણાટક એરિયામાં. કર્ણાટકમાં નવાબ કોણ હતું? અનવર ઉદ દીન. એ નવાબ એટલે બની ગયો હતો એનું કારણ છે કેમ કે અંગ્રેજોએ આ રાજ્ય ઉપર આક્રમણ કરીને આ રાજ્યમાંથી એક સૌથી કાબિલ વ્યક્તિને ઉચકી લઈ જઈને જેલમાં રાખી લીધું હતું એક સંધિના લીધે. જે વ્યક્તિનું નામ હતું ચંદા સાહિબ. ચંદા સાહિબ આ સૌથી યોગ્ય વ્યક્તિ હતો કર્ણાટકનો. પરંતુ આના જેલમાં રહેવાના લીધે અનવરુદ્દીન નવાબ બની ગયા હતા. આ બી ઠીકઠાક ઘરડા હતા. ઠીક છે. ચંદા સાહેબને મરાઠાઓએ જેલથી આઝાદ કરી દીધું થોડીક કન્ડિશનની અંદર. ચંદા સાહેબ કર્ણાટક પહોંચ્યા. ચંદા સાહેબે કીધું કે આ મારો રાજ સિંહાસન છે, ખાલી કરો. પણ ડાયરેક્ટ તો નવાબને કહી ના શકે, નવાબ ગોલી મારી દેશે. એ ચંદા સાહેબ ઇન્ડિયામાં શોધી રહ્યા હતા અનવરુદ્દીનનો દુશ્મન. કોણ હતું સૌથી મોટું? ફ્રેન્ચ. જેનાથી અત્યારે અનવરુદ્દીન હારીને આવ્યો છે. રાઈટ ઓર રોંગ? એટલે ચંદા સાહેબ પહોંચી ગયા પોતે જ ફ્રેન્ચ પાસે. હેલ્પ અસ પ્લીઝ. ક્લિયર? ફ્રેન્ચ માટે આ કોઈ જાદુ કરતા ઓછું નહોતું. એ મુજફ્ફર જંગને કન્વિન્સ કરી રહ્યા હતા અને ચંદા સાહેબ સામેથી આવીને ખૂણામાં બેસી ગયા. ક્લિયર? હવે ફ્રેન્ચ વિશે વિચારો. આની પાસે વેલ ટ્રેન્ડ આર્મી, આની પાસે ઠીકઠાક સપોર્ટ અને આ ભાઈ સાહેબ એના પક્ષમાં આવવા માટે રેડી થઈ ગયા. ઇન્ડિયામાં અંગ્રેજો એક બાજુ મદ્રાસમાં હારીને હજી 1 વર્ષ પહેલા જઈ રહ્યા છે. આમ બેસીને બધું જોઈ રહ્યા છે યાર શું ચાલી રહ્યું છે આ બધું. ફ્રાન્ચ ડુપ્લેક્સ તો શું કરીશ યાર એમને, કેમ કે અંગ્રેજોને જે ઓરેન્જેબનો ફટકો પડ્યો હતો એ વેલા ભૂલી ના શકે. એટલે એ ઇન્ડિયનના વચ્ચે ઇન્ટરફેર કરવાથી ડરતા હતા કે નહીં આ નહીં કરવા જેવું. અને ત્યાંથી લોકો એ વિચારતા હતા ડુપ્લેક્સ પોતાને કંઈક વધારે જ ઓવર એસ્ટિમેટ કરી લે છે કે હું કરી લઈશ. આ ઇન્ડિયન અડી ગયા તો તમને માથું નીચું કરીને દરબારમાં ઉભું કરી દેશે, જેમ એમને ઉભું કર્યું હતું. 2-3 લાખ લઈ લેશે પાછા. બ્રિટિશ હજી થોડા કોશિયસ જોઈ રહ્યા હતા સિચ્યુએશન શું થઈ રહ્યું છે. બ્રિટિશ ને હતું કે આજ કાલ જો અનવરુદ્દીન માર નાખશે ડુપ્લેક્સને, કેમ કે અનવરુદ્દીન પાસે એ વખતે ઓછામાં ઓછી 50,000ની સેના હતી અને ડુપ્લેક્સ પાસે 1,000ની. તો ક્લિયર હતું કે અનવરુદ્દીન મારી જ નાખશે. એટલે અંગ્રેજો ખાલી મોજ કરતા હતા કે અનવરુદ્દીન માર નાખે તો ખોટી અમારે મહેનત કરવાની જરૂર ના પડે. ઇઝન્ટ ઇટ ક્વાઇટ ક્લિયર? જો કહાની શું થશે. ફ્રેન્ચ
ચંદા સાહેબ સાથે મળી મુઝફ્ફરજંગની સેના લઈ, અને આજે પિક્ચરમાં એક વ્યક્તિ છે, બધા ભૂલી જાઓ છો ને, જે તમારે બુક્સથી એકદમ આઉટ મિસિંગ છે એ વ્યક્તિ. એ વ્યક્તિનું નામ છે પ્રતાપસિંહ. આ કોઈ બુકમાં મેન્શન જ નથી. હું જયારે સ્પેક્ટ્રમ વાંચી રહ્યો હતો, હું તમારી મોડર્ન હિસ્ટ્રી વાંચી રહ્યો હતો, મને છું વેર ઇઝ પ્રતાપસિંહ? આની રોલ કઈ રીતે ભૂલાઈ ગયા? પ્રતાપસિંહ ક્યાં એ પ્રદેશમાં, ચલો મેપ દેખાડો પછી યાદ આવશે, ડોન્ટ વરી. પેલા મેપ દેખાડતો. આપણે આ બધા વાત કરી રહ્યા છીએ, કર્ણાટક, હૈદરાબાદ, મૈસૂર. અહીં એક મોટું રાજ્ય હતું તંજાવુર, જેની પેઇન્ટિંગ બહુ પ્રખ્યાત છે. જેની પેઇન્ટિંગ, તંજાવુરની પેઇન્ટિંગ જબરજસ્ત હોય. તંજાવુરના રાજા હતા પ્રતાપસિંહ. તંજાવુરમાં શાસન કોનું હતું? મરાઠાઓનું. પ્રતાપસિંહ મરાઠાઓના રાજા હતા. મરાઠા એકવાર આક્રમણ કર્યું હતું, ત્યાં જીતીને પોતાના ભાઈને બેસાડીને જતા રહ્યા, તમે રાજ્ય કરો. મરાઠાઓની ત્યારે નીતિ હતી. મરાઠા આ સમય કેવો છે ધ્યાનથી સમજજો. એક બાજુ તમે આ ભણી રહ્યા છો, પેરેલલ ઇન્ડિયા નહીં સમજશો ત્યાર સુધી તમને ઇન્ડિયામાં કાંઈ સમજ આવશે. મોડર્ન હિસ્ટ્રી આમ ઉપરથી નીકળે લાગતું ભાઈ શું થઈ ગયો મારા જીવનમાં. આજે વિદ્યાર્થીઓ 90% રડી રહ્યા છે મોડર્ન હિસ્ટ્રીમાં. ના સમય યાદ રહે, ના ઇવેન્ટ યાદ રહે, ના યુદ્ધ યાદ રહે છે. એવું લાગે છે ભાઈ સાહેબ શું થાય જીવનમાં. આ ડીઆર હવે કોઈ ભૂલી શકશો? આ લોકો આખો દિવસ બેસીને લખીને 5 વાર લખીને યાદ કરે છે. ત્યાં 10માં છો 5 વાર ગણિત દાખલા લખો. કોન્સેપ્ટ ક્લિયર, મસ્ત મજા આવશે. આ સેમ સમય જ્યારે દક્ષિણમાં આ બધું ચાલી રહ્યું છે, અહીં મરાઠા સામ્રાજ્યનો ઉદય થઈ ગયો છે. બાજીરાવ પેશવા, બાલાજી બાજીરાવ પેશવા 1720 કે 1740. ઇન્ડિયાનો સૌથી જબરજસ્ત બ્રિલિયન્ટ વોરિયર. બ્રાહ્મણ સમુદાયથી હતો. એમાં યુદ્ધાઓ ના હોય, એજ્યુકેશનની તરફ વધારે ધ્યાન આપે. આ પહેલી વાર ઇન્ટરેસ્ટિંગ ગેમ હતી કે ઇન્ડિયામાં કોઈ બ્રાહ્મણ સામ્રાજ્યનો ઉદય થઈ રહ્યું હતું. ભાઈ સાહેબ પેશવાએ બવાલ કરી દીધી. એ મુગલને હરાવી દીધા. આજુબાજુના દરેક દેશોને પેશવા ત્યારે પૂરા ભારતમાં ફેલાઈ રહ્યા હતા. એ ભલે અહીંયા હૈદરાબાદ હોય, અહીંયા કર્ણાટક હોય, પણ બધા ડરતા પેશવાથી. કેમ કે ઓલાની ઈચ્છા થાય એટલી વાર આવી જાય ઘોડાઓ લઈને, આક્રમણ કરે, લૂંટે, જતા રહે. અને જો લૂંટાવું ના હોય તો ચોથ અને સરદેશમુખી એક્સ્ટ્રા ટેક્સ આપી દેવાના, તો એ આક્રમણ નહીં કરશે, બાકી કરશે. ક્લિયર? અને એવા આક્રમણથી એક આક્રમણ થયું હતું તંજાવુર ઉપર. અને ત્યારે તંજાવુર પર કબજો કરીને એને પોતાના ભાઈ પ્રતાપસિંહને બેહાડી દીધું. આઈ હોપ તમે સમજી રહ્યા છો. આ પૂરી પિક્ચર ક્લિયર છે? ચલો. ફ્રેન્ચ ચંદા સાહેબ, મુઝફ્ફરજંગ, ત્યાં પ્રતાપસિંહ પણ બેઠા છે. ફ્રેન્ચે પ્રતાપસિંહને બી કન્વિન્સ કરી લીધું કે તમે સાથ ના આપો વાંધો નહીં, કેમ કે વખતે મરાઠાનો યુદ્ધ ઉપર મુગલ અને એ બધા સાથે ચાલતું હતું. તમે સાથ ના આપો વાંધો નહીં, ઇન્ટરફિયર ના કરતા બસ. પ્રતાપસિંહ કોઈ વાંધો નહીં, મને શું મળશે કે જો જીતી ગયા તો આટલી પ્રોપર્ટી તમારી. ક્લિયર? આને ન્યુટ્રલ કરી દીધું. આ 3 સેનાઓ એક સાથે તૈયાર થઈ અને 3ની કમ્બાઈન સેના પહોંચી અનવર ઉદ્દીન પાસે. અનવર ઉદ્દીન એકલો અંગ્રેજો સમજી શકે એના પહેલા તો ઘટના ઘટી ગઈ. 3ની કમ્બાઈન ફોર્સેસે અનવર ઉદ્દીનને માર નાખ્યો. અને આ રીતે શરૂ થાય છે દ્વિતીય કર્ણાટિક યુદ્ધ. આઈ હોપ તમે સમજી રહ્યા છો. આ કોઈ યુરોપના કારણે નથી, ભારતના આંતરિક વિરોધના કારણે છે. પહેલું યુદ્ધ યુરોપના કારણે થયું છે, ઓસ્ટ્રિયા વોર. બીજું યુદ્ધ ભારતના આંતરિક કારણોથી છે. અને આ કઈ બધી સેનાઓ કઈ જગ્યાએ ભેગી થઈ? એક જગ્યા નામ છે અંબુર. અંબુર લાઈફ ટાઈમ યાદ રાખજો અંબુર, કેમ કે બધા અડિયાર કરે, પ્રશ્ન અંબુરથી આવી જાય. અંબુરમાં ફ્રેન્ચ, અનવર મુઝફ્ફરજંગ અને ચંદા સાહેબ કમ્બાઈન કરીને અનવર ઉદ્દીનને માર નાખશે. હવે તમને યાદ હોય તો બ્રિટિશના સંરક્ષક એક જ હતા, અનવર ઉદ્દીન. ગયા. હવે બ્રિટિશ લાવારિસની જેમ મદ્રાસમાં છુપાઈને બેસી ગયા, કિલ્લાને બહાર નથી નીકળતા કે નેક્સ્ટ વારો આપણો છે. ગયા આપણે. અનવરુદ્દીન જેમ હારી ગયો, એનો દીકરો મોહમ્મદ અલી, એની પાછળ આ 3 સેનાઓ ભાગી કે આને જીવતા નથી રાખવું, કેમ કે એ જીવતો રહેશે તો ક્યારેક ને ક્યારેક ચંદા સાહેબની સામે ઊભું થશે. તો
તો અનવરુદ્દીન ને મારીને અરે બેટા બોર થઈ ગઈ લાગે, પાક્કું આ યુદ્ધ ક્યાં થયું હતું? તૈયારી આમ તો ના થાય, ડેમોમાં પહેલી વાર આ થયું છે. હા, ક્યાં થયું હતું? આ જગ્યાનું નામ જ પૂછું. અંબુર. તમને શું લાગે કહાનીઓ સંભળાવું છું? 5 મિનિટમાં ક્વેશ્ચન્સ પૂછીશ. ના લાયક. મારું અંબુર પૂછાઈ ગયું, ખોટું માન નથી. અંબુર ઠીક. આ યુદ્ધમાં અનવર ઉદ્દીનને મારી નાખવામાં આવશે. ચંદા સાહેબ બની ગયા કાર્નાટના નવાબ. યે બદલામાં 80 ગામ સોંપી દેશે ફ્રેન્ચને. પોંડિચેરીના આજુબાજુના 80 ગામ ફ્રાન્સના, જાઓ મોજ કરો. આટલા બધા પૈસા, જાઓ મોજ કરો. 2.5 મિલિયન એ જમાનામાં. 25 લાખ યુરો, આજની વાત કરીએ તો કેટલા કરોડોમાં હશે. આટલા આપી દીધા ચંદા સાહેબે ફ્રેન્ચને. તમે વિચારો ડુપ્લેક્સની હાલત. 25 લાખ યુરો પૈસા પોકેટમાં, 80 ગામના ટેક્સ પોકેટમાં. અરે ભાઈ ડુપ્લેક્સ તો મોજમાં. બીજી ઘટના એના કરતા ઇન્ટરેસ્ટિંગ બની ગઈ, ધ્યાનથી સમજો, મજા આવશે. નાસિર જંગને એના જ મિત્રોએ માર નાખ્યો, એને મારવાની જરૂર ના પડી. હજી સેના ત્યાં પહોંચે એના પહેલા નાસિર જંગને એના જ કોર્ટમાં લોકોએ મારીને હટાવી દીધું. નાસિર જંગને મારતા જ હૈદરાબાદની ગદ્દી બી ખાલી. એમાં રાઈટ ઓર રોંગ? મુઝફ્ફર જંગના કોઈ ડિસ્પ્યુટમાં નથી. મુઝફ્ફર જંગ બની ગયા હૈદરાબાદના નવાબ વિધાઉટ વોર. ત્યાં તો અંબુર લડવું પડ્યું, ઉપર તો કોઈ લડવાની જરૂર જ ના પડી. અને આ રીતે હૈદરાબાદના નવાબ બનતા મુઝફ્ફરને ગિફ્ટ તો આપવું પડશે ને ફ્રાન્સને. ફ્રાન્સ ડુપ્લેક્સને ગિફ્ટ આપ્યું. ડુપ્લેક્સ હવેથી તમે દક્ષિણ ભારતના કાવેરી નદી, કૃષ્ણા નદી નીચે પૂરા દક્ષિણ ભારતના તમે ગવર્નર. ડુપ્લેક્સ કે માય ગોડ, અહમ બ્રહ્માસ્તિ, હું જ બ્રહ્મ છું. પૈસા, પાવર, ગવર્નર. અને તરત જ ડુપ્લેક્સ, આ ઇન્ટરેસ્ટિંગ ઘટના તમે ડુપ્લેક્સની લાઈફ સ્ટોરીઝથી કહું છું, મેં ઓરિજિનલ એની બુક વાંચી છે એના ઉપર. ડુપ્લેક્સે તરત જ દરબાર બેસાડી દીધું, ત્યાં રાજા બની ગયો. રાજા જેવા ઇન્ડિયન મુકુટ પહેરવા લાગ્યો, ઇન્ડિયન જેવા કપડા, ઓલા જે સૂટ બૂટ કાઢીને ફેંકી દીધા, ઇન્ડિયન નવાબના કપડા, અને રાજ દરબાર બિહાડીને બેસો. કે કોઈને મળવું તો આવો રાજાને સલ્યુટ કરો, સલામ કરો. એનું ઇન્ડિયનાઇઝેશન થઈ ગયું. અને હવે ડુપ્લેક્સ કોઈ કંપનીનો ગવર્નર કરતા દક્ષિણ ભારતનો ગવર્નર બનવામાં વધારે પ્રાઉડ લેવા લાગ્યું. અને આ વસ્તુ ફ્રાન્સમાં બેઠી સરકાર જોતી હતી. એ કે છે તો અમારો નોકર જ ને, તું કાંઈ વાંધો નહીં, કર હવા કર, તને દેખાડો. અને આ પૂરી પિક્ચર જુઓ, ઇમેજિન કરો. કર્ણાટિક ચંદા સાહેબ પાસે ફ્રાન્સનો, હૈદરાબાદ મુઝફ્ફરજંગ પાસે ફ્રાન્સનો. ઓલ માઇટી ધ ડુપ્લેક્સ. અને હવે અંગ્રેજો તરફ ડુપ્લેક્સ શું હતું તમારું? અમેરિકન. બાપુ કાંઈ નહીં, માફ કરો ને યાર, અમારી ક્યાં તહેવાર છે, બોર અહીંયા રોકાયું નહીં. હજી અનુરુદ્દીનનો છોકરો જીવતો હતો અને એ ભાગીને પહોંચી ગયો સિક્રેટલી ત્રિંચમપલ્લી. હવે જો મને તમને આ કહેવાની જરૂર નહોતી કે ડુપ્લેક્સ કઈ રીતે મોજ કરવા લાગ્યો હતો. આ મેં એટલે કીધું કે તમને લાઈફ ટાઈમ યાદ રહી જાય ડુપ્લેક્સનો એટીટ્યુડ કેવો બની ગયો હતો. હું તમને સિમ્પલ આવું કહેત કે ઇન્ડિયામાં ડુપ્લેક્સની પાવર વધી ગઈ તો કદાચ ભૂલી જાઓ. હવે નહીં બોલશો કે ઓલો ફ્રાન્સ વાળો ઇન્ડિયન ટોપી પહેરેલો કેવો લાગતો હશે. મેમરી પાવર એન્હાન્સ કરવા માટે એક મેથોડોલોજી હોય છે ટીચિંગમાં. તમને ભણાવવા પહેલા મેં ટીચિંગ કરતા શીખ્યું છે અને અમને ટીચિંગમાં એમાં મારા ટીચર દુનિયાના સૌથી બેસ્ટ ટીચર હતા. હું પોતે એકચ્યુઅલી મેં એક ટ્રીક અપનાવી જેમાં હું પોતે વિદ્યાર્થી બનું અને પોતે ટીચર બનું. જ્યારે કોઈ બી પોઈન્ટ વાંચતો હોઉં અને મને એવું સમજ પડે કે જ્યારે હું વિદ્યાર્થી છું, હું કોઈ વસ્તુ એક્સપ્લેન કરીશ તો એઝ અ સ્ટુડન્ટ હું એને કઈ રીતે ગેઇન કરીશ. શું મને કોઈ ફન આવશે એમાં કે હું ખાલી કહાનીઓ જેમ સાંભળીશ અને બોર થઈશ, ખાલી પીપીટી વાંચન કરીશ, ફોટોઝ દેખાડીશ એન્ડ ધેન હું મારી જાતે બેસીને એક પૂરી સ્ટોરી તૈયાર કરું. એટલે તમે જુઓ ક્યારેક રીડિંગ રૂમમાં કોઈ મસ્તી થાય તો હું હંમેશા કહું મારા લેક્ચરનો કોન્ટેન્ટ મળી ગયો. કેમ કે મારે લેક્ચર માટે 2 કલાકનો ફ્લો તૈયાર કરવું જેમાં મારી ઓડિયન્સ બોર ના થાય.
સર રિયલી યુ આર ધ વર્સ્ટ બેક ટીચર. બેટાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, હાલ જ ક્યાં છે? સ્ક્રીનશોટ લ્યો, વાયરલ કરો, શું વાત કરો. જોક સપાટ. ત્રિંચમ પોલ્લીમાં જઈને કોણ છુપી ગયું? મદલી. અનવરુદ્દીનનો છોકરો. હા બેટા. ફ્રેન્ચે નથી માર્યું, ચંદા સાહેબે માર્યું છે બેટા. ચંદા સાહેબે જે હરાઈ દીધું બેટા, ફ્રેન્ચ થી બેટલ હાર્યું છે, વોર નહીં. બે વસ્તુ અંતર. યુદ્ધ અને લડત અંતર હોય છે. લડત યુદ્ધનો એક નાનો ભાગ હોય. અડિયારની બેટલ છે, અડિયારની વોર નથી. સમજો. હાથ થોડું કાપતા ના મરી જઈએ, પૂરું કાપવું પડે. થોડુંક કાપીએ એ છે લડત, બેટલ. પૂરું કાપી નાખો શું છે? વોર. સમજી ગયા? અડિયાર શું હતી? બેટલ હતી, વોર નહીં. એમાં નો ડાઉટ હાર્યો હતો, અને જીવનનો એક ભાગ હતો હારવો. નવાબ નવાબ જ રહ્યો, ડુપ્લેક્સ ડુપ્લેક્સ રહ્યો, કોઈમાં કોઈ પરિવર્તન ના થયું, ખાલી એ મુદ્દો ત્યાં રોકાઈ ગયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર થયું હતું, બેટલ છે, વોર નથી. આપણે પાકિસ્તાનને હરાઈને મારી ના નાખ્યું, ખતમ ના કરી નાખ્યું. કરવું જોતું હતું, હું ડાઉટમાં છું. ઓકે ચાલો. ત્રિંચમ પોલીમાં જઈને છુપાઈ ગયા. એની ડાઉટ લિંક ક્લિયર છે? ઓકે ભાઈ સાહેબ. હવે આ ત્રણ આર્મી એને શોધવા ત્રિંચમપલ્લી પહોંચી. ત્રિંચમપલ્લીના કિલ્લાને રોક ફોર્ટ કહેવાય છે, પથ્થરનો કિલ્લો. કેમ કે એકચ્યુઅલી પૂરું મોટા પથ્થરોથી બન્યું છે, તોડવું શક્ય નથી. એ લોકો કીધું કોઈ વાંધો નહીં, કિલ્લાબંધી કરી લીધી. કિલ્લાની આજુબાજુ ઘેરો લગાવીને બેસી ગયા કે વોટર સપ્લાય કટ કરી દો, ખાવાનું કટ કરી દો, ભૂખ્યો મરી જશે, ઓટોમેટિક બહાર આવી જશે. સિચ્યુએશન થઈ ગઈ. અંદર બેઠો નવાબનો દીકરો વિચારતો હતો કે હવે સરેન્ડર કરી દો, કદાચ જીવ છોડી દેશે, આમ ભૂખ્યા મરવા કરતા. તો કેમ કે કિલ્લાના અંદર હજારોની સંખ્યામાં લોકો બી રહેતા હોય, બધા ભૂખ્યા તરસ્યા મરવા લાગ્યા. પેલા સરેન્ડર કરવાનું વિચારો, પણ એટલામાં અંગ્રેજોની આંખ ખુલી. ભાઈ સાહેબ, જો ત્રિચમપોલ્લી ગઈ મતલબ અંગ્રેજો ભારતથી ટાટા બાય બાય. કેમ કે પૂરું દક્ષિણ ભારત ફ્રાન્સનું થઈ જશે, પછી તમને વ્યાપાર કરવાની તેવડ નથી. ભાઈ તમે ગુજરાત ઇન્ડિયામાં કરી લો. એટલે અંગ્રેજો પાસે ડુ ઓર ડાઈ સિચ્યુએશન હતી. કોલ ગયો બંગાળ, આર્મી મોકલો. કોલ ગયો બોમ્બે, આર્મી મોકલો. બોમ્બે, બંગાળ, મદ્રાસ, પૂરી આર્મી એક જગ્યા ભેગી થઈ ગઈ. પણ હજી એમને ખબર નથી કરવું શું. એમાં મહેંદી લગાયેલો એક યંગ છોકરો વચ્ચે આવ્યો, ક્લાઇવ. ત્યાંથી ભાગીને આવ્યો તો કેપ્ટન બની ગયો. તો ભાઈ કે સર મારી પાસે એક પ્લાન છે, ધ સુસાઇડ મિશન. હિસ્ટ્રી એને સુસાઇડ મિશન કહે છે. ક્લાઇવને ખબર હતી મરી જશે. એને કીધું અમારી પાસે એક બેસ્ટ પ્લાન છે કે તમે મને 200 સોલ્જર્સ આપી દો, ખાલી 200 સૈનિકો. ઠીક, હું જઈશ કર્ણાટક, ચંદા સાહેબના કિલ્લા પર. કેમ કે ચંદા સાહેબ ક્યાં બેઠા છે? ત્રિચમપલ્લી. એ પૂરી સેના લઈને ત્યાં બેઠા છે. કઈ પણ કઈ ઓલા છોકરાને મારવા. કેમ કે ઓલો જીવતો રહી ગયો તો આને જ ચેલેન્જ કરશે ભવિષ્યમાં કે મારો રાજ્યથી આમ કરીને. તો એ પૂરી સેના લઈને એના કિલ્લામાં જઈને બેઠો છે. હૈદરાબાદની સેના ત્યાં છે, ફ્રાન્સની સેના ત્યાં છે. અહીંયા ક્લાઇવ એક ઓપ્શન છે, કામ કરો મને 200 સેના આપો, હું જઈને સિક્રેટલી ઘૂસી જઈશ કિલ્લામાં. અને અહીંયા એનો સાથ એક વ્યક્તિ આપ્યો જેને સિક્રેટ રસ્તો બતાવી દીધો કિલ્લાના અંદરનો, ચંદા સાહેબને. એ તે 200 સેના લઈને ચુપકેથી અંદર ઘૂસી ગયો. અંદર તહેવાર ચાલતા હતા, કોઈને ખબર જ ના પડી. અંદર થોડાક સૈનિકો હતા. કોઈ ઇમેજિન બી ના કરી શકે ને કે જે રાજાએ અત્યારે અનવરુદ્દીનને મારી નાખ્યું છે, જેની પાસે 80,000ની સેના છે, એનો કિલ્લો ખાલી હશે. કોઈ ઇમેજિન બી ના કરી શકે. ક્લાઇવ પાસે એટલી બુદ્ધિ હતી. એ ઘૂસી ગયો, કિલ્લા પર કબજો કરી લીધો 200 સૈનિક સાથે ઓનલી. પણ ધીસ ટાઈમ આ તો સૌથી સ્ટ્રોંગેસ્ટ કિલ્લો હતો, કર્ણાટકનો કિલ્લો. અને ઉપર બેસી ગયો એ કે આવો જેને આવવું હોય, સિમ્પલ. અને ક્લાઇવે ખાલી 200 સૈનિકો, આખી હિસ્ટ્રી કે છે ક્લાઇવે બધું ફેંકવું છે. અહીંયા અંગ્રેજોની ડિપ્લોમેસી કામ કરી ગઈ. સર આયરકુટ બ્રિટિશ ગવર્નર હતા એ વખતે, અને એ જઈને સીધા મળ્યા. તમે બધા ભૂલી ગયા મારી પિક્ચર, મૂવી ભૂલી તો આજકાલ ભૂલ થાય ને, મૂવી ભૂલાય નહીં કોઈ દિવસ. વેર ઇઝ ધ હીરો? પ્રતાપસિંહ. સર આયરકુટ પહોંચી ગયા મરાઠા પાસે કે માઈ બાપ, જો ફ્રેન્ચના સમર્થનથી ચંદા સાહેબ બની ગયો તો દક્ષિણથી તમારો પત્તો સાફ, કે ભાઈ નેક્સ્ટ ટાર્ગેટ તમે રહેશો. આ ત્રણ સેના યુનાઇટેડ છે, હૈદરાબાદ, કર્ણાટક અને ફ્રેન્ચ. તમે તંજાવુર નાનું રાજ્ય લઈને બેઠા છો. હું તો અમે અંગ્રેજો તો વ્યાપાર કરી લ્યો છે, તમે તમારું વિચાર લો. નેક્સ્ટ ટાર્ગેટ તમે રહેશો. પ્રતાપસિંહ કન્વિન્સ થઈ ગયા. તો સેના મળી પ્રતાપસિંહની.
આ તો હિસ્ટ્રી બુકમાં જ નથી. હિસ્ટ્રી બુકમાં ક્લાઇવને હીરો બનાવી દીધું. કેમ કે ઇન્ડિયામાં કોલોનિયલ હિસ્ટ્રી રાઇટિંગ થઈ છે, સામ્રાજ્યવાદી ઇતિહાસકાર, જેમાં સામ્રાજ્યવાદીઓને મહાન દેખાડવાનો પ્રયત્ન થયો છે. ક્લાઇવ એકલાએ કેટલું કરી લીધું. આની સેનાનો સપોર્ટ ના હોત ને તો ક્લાઇવ 5 દિવસ નાટક. પ્રતાપસિંહે બહારથી પૂરું સમર્થન આપ્યું. કિલ્લાના અંદર બેઠો હતો ક્લાઇવ અને એને લગભગ 54 દિવસ કિલ્લાની સીઝ રાખી. ચંદા સાહેબ છેલ્લે બહાર કંટાળી ગયા, કેમ કે એ આજથી 200 વર્ષ પહેલાનો ભારત છે. દવાઓ નહોતી, લોકો ભૂખ્યા મરવા લાગ્યા. ઉનાળો આવે એટલે તરત જ બીમારીઓ ફેલાશે, ચોમાસામાં બીમારીઓ ફેલાશે, લોકો બહાર મરતા હતા. ચંદા સાહેબે કીધું સરેન્ડર કરી દઉં, જવા દો, મારો કિલ્લો તો મને મળશે. કેમ કે રાજા પોતે એની કિલ્લાની બહાર હતો. ચંદા સાહેબ સરેન્ડર કરવા આવી ગયા. કિલ્લો સરેન્ડર કરું છું. ક્લિયર? સરેન્ડર સમયે ચંદા સાહેબને મારી નાખવામાં આવે છે. ચંદા સાહેબ નહીં હતું સરેન્ડર કરી દઈશ, પછી જોઈ લઈશ. જ્યારે એકવાર મારા સામે સરેન્ડર કર્યું જ છે ને, પહેલા જેલમાં થયો આવ્યો, બીજી વાર પાછો આવી જઈશ. એને ખબર નથી અહીંયા તમારી ઉડી જશું. ચંદા સાહેબ ગયા. કર્ણાટિકનો કિલ્લો અંગ્રેજો પાસે. અંગ્રેજો કોને સમર્થન કરતા હતા? મોહમ્મદ અલી. રાઈટ ઓર રોંગ? જે ત્રિંચમપોલીમાં છુપાઈને બેઠો હતો. અને ચાંદા સાહેબની જે 10,000ની સેના ત્રિંચમપોલીથી હટી હતી પોતાને કિલ્લાને સંભાળવા, એનાથી ત્રિંચમપોલીની ઘેરાબંધી નબળી પડી ગઈ. હવે ત્યાં ફ્રેન્ચ એકલા વધ્યા. અંગ્રેજોએ ત્યાં આક્રમણ કરી દીધું. કેમ કે અહીં તો એને 200 સોલ્જર જોતા હતા જે ક્લાઇવ સાથે હતા, બાકી પૂરી સેના ખાલી હતી. એ સેના લઈને ત્રિંચમપોલી પહોંચ્યા. ત્યાં ફ્રેન્ચને હરાવી, ત્રિંચમપોલીથી નવાબને બચાવી, લાઈને કર્ણાટિકમાં બેસાડી દીધું. લો, આઈ હોપ તમે સમજી રહ્યા છો. યુદ્ધ 3 વર્ષ નીકળી ગયા છે. આ બધું થતા સિચ્યુએશન કંઈક આવી છે. કર્ણાટિકમાં અંગ્રેજોનો અને હૈદરાબાદમાં મુઝફ્ફરજંગ ફ્રાન્સનું. કાઈ જેવી સિચ્યુએશન થઈ ગઈ હતી. એમાં ક્લિયર? ડુપ્લેક્સ હજી મૂકવા તૈયાર નહોતો, યુદ્ધ માટે તૈયાર થતો હતો. આટલામાં સીધું એને ફ્રાન્સથી ફોન આવે છે. ડુપ્લેક્સ બહુ લડી લીધું, કંપની કન્ટિન્યુ લોસમાં છે, તને મોકલ્યા હતા વ્યાપાર કરવા, તું યુદ્ધ કરી રહ્યો છે. નોટ ગુડ. કેમ કે પેલા નવાબ બનવાનો શોખ હતો ને. બીજું, અંગ્રેજોએ સિક્રેટલી ફ્રાન્સની ગવર્મેન્ટ પાસેથી એક પ્રોમિસ લેવડાવી દીધું હતું. ડુપ્લેક્સને પાછું બોલાવી લો. આઈ હોપ તમે સમજી રહ્યા છો. 100%. અનફોર્ચ્યુનેટલી ડુપ્લેક્સને પાછું બોલાવ્યું. અને કયા કારણથી? સજા આપવા માટે, કોર્ટ માર્શલ કરવા માટે. કે તારા લીધે કંપનીને એટલો લોસ ગયો ને એટલા લોકો મરી ગયા. એ જ ડુપ્લેક્સ જે એકચ્યુઅલી ફ્રાન્સની સેના વધારતો હતો. ડુપ્લેક્સને પાછું ના બોલાયું હોત તો એ ફરી કંઈક મોટું કરી લેત. સૌથી મોટી મિસ્ટેક, બુદ્ધિ જ નથી. ફ્રાન્સ પાસે ડુપ્લેક્સને પાછું બોલાવ્યું અને એક એવા વ્યક્તિને મોકલ્યું જે શાંતિ પ્રિય માણસ હતો. ગઈદેહુ. નેક્સ્ટ હતો ગઈદેહુ. ઇન્ડિયા આવશે અને એને અંગ્રેજો સામે એક સંધિ મૂકી દીધી. ચાલને ભાઈ સંધિ કરી લઈએ, શું કામ યુદ્ધ કરવું છે. ખૂબ તમે સમજી રહ્યા છો. અને અર્થે પોંડિચેરીની સંધિ થઈ જશે અને બીજો યુદ્ધ સમાપ્ત. સિચ્યુએશન ઇક્વલ. હૈદરાબાદ ફ્રેન્ચ પાસે, કર્ણાટિક અંગ્રેજો પાસે. એમ આઈ ક્લિયર? પણ આ 3-4 વર્ષમાં ડ્યુપ્લેક્સે જે કાંડ કરી લીધા, કાંડ નંબર 1 સિફોઈની શરૂઆત કરી દીધી, કાંડ નંબર 2 એના કરતા ખતરનાક હતો. ડ્યુપ્લેક્સે રાજાઓને કીધું તમને સેના રાખવાની જરૂર જ નથી, તમે ખાલી મોજ કરો. રાજા કે એ ગાંડા, યુદ્ધમાં હારી જઈશ, ડોન્ટ વરી, આઈ એમ ધેર. હું સેના રાખીશ તમારા માટે, હું એને ટ્રેનિંગ આપીશ તમારા માટે, હું એને પગાર આપીશ અગેન તમારા માટે. ઠીક? બદલામાં તમે અમારા માટે કઈ નહીં, એન્યુઅલી ખાલી એટલા બધા પૈસા આપી દેજો. વાર્ષિક રૂપે ડ્યુપ્લેક્સ રાજાઓથી લમસમ અમાઉન્ટ આટલા બધા પૈસા લઈ લેતો, બદલામાં એની આર્મી સાચવતો. જે આર્મી એકચ્યુઅલી કોની હતી? ફ્રેન્ચની, રાજાની નહીં. એ રાજાના સંરક્ષણ માટે મૂકવામાં આવી હતી.
તો પ્રેક્ટિકલી આપણે જોઈએ તો ભારતના રાજાઓએ એની સંપ્રભુતા વહેંચી દીધી, એની આઝાદી વહેંચી દીધી, કેમ કે આર્મી જેની નહીં. હવે ડુપ્લેક્સથી પૂછ્યા વગર કોઈ યુદ્ધ શક્ય નથી. રાઈટ ઓર રોંગ? આને જ અંગ્રેજો આનાથી શીખી ગયા. દે આર બ્રિલિયન્ટ. G4 બી શીખી લીધું, એ કે વાહ આઈડિયા મસ્ત છે, એને લઈ લીધું. અને એ લોકો એને કહે છે સબસિડરી અલાયન્સીસ ની સંધિ અને એક નીતિ, જે દ્વારા પછી અંગ્રેજો પૂરા ભારતમાં શાસન કરશે. પૂરા ભારતમાં શાસન અંગ્રેજો બે રીતે કરે છે, એક સિફોય અને બીજા સબસિડરી અલાયન્સીસ. બંને કોનાથી શીખ્યું છે? ફ્રાન્સ. એક જ વ્યક્તિ ડુપ્લેક્સ. તો ડુપ્લેક્સ ને અંગ્રેજોનો ફાધર કહી દે તો ખોટી વાત નહીં, પણ ફાધર અત્યારે ફ્રાન્સ ગયા છે સજા ખાવા. ત્યાર સુધી યુ ગાઈઝ એન્જોય. ને ભાઈ સાહેબ આવીને પોન્ડિચેરીની સંધિ કરી લીધી, યુદ્ધ ખતમ, સિચ્યુએશન ન્યુટ્રલ. અને કુલિંગ ઓફ પીરિયડ કહેવાય, કોઈ સિચ્યુએશન ન્યુટ્રલ નથી. અંદર અંદર બધા યુદ્ધ ચાલતા જતા, ધીરે ધીરે ડિપ્લોમેસી યુદ્ધ ચાલતું હતું. ટૂંક સમય માટે ભારતમાં શાંતિ આવી. અહીંયા અંત થયો દ્વિતીય કર્ણાટિક યુદ્ધ. હું તમને એક એક ફેક્ટ સાથે ભણાવી દઉં છું, ડોન્ટ વરી. પછી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. પછી હું લાવીશ તમારો વારો, હે ને? હા, બધું નોર્મલ થવા જ આવ્યું હતું કે 1756 થી 63 યુરોપના નવા રાજા જે ઓસ્ટ્રિયા બન્યા હતા એ બી મરી ગયા. લેટ્સ પ્લે અગેન. ફરીથી રાજા કોણ? ફ્રાન્સ ઇંગ્લેન્ડ આમે સામે. અને શરૂ થયો ધ 7 year વોર, 7 વર્ષનો યુદ્ધ. સૌથી લાંબો યુદ્ધ ગણવામાં આવે છે 7 years વોર બિટવીન કોના વચ્ચે? ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે. ભારતમાં, યુરોપમાં. અહીંયા અંગ્રેજો એક વસ્તુ જાણી ગયા હતા કે સિચ્યુએશન ન્યુટ્રલ છે, અહીંયા લપ કરવા જેવી નથી. પહેલી વાર ભૂલ હવે નહીં કરીશું. અંગ્રેજો બિલોથી શીખી જતા અને ફ્રાન્સ કરી બતાવતા બીજી વાર કે શું વાત કરો, નહીં શીખતા. લો, અંગ્રેજો પહેલી વારમાં શીખી ગયા હતા કે એને નેવી મોકલી હતી, એ હારીને મદ્રાસ ગુમાવી દીધું હતું. આ વખતે અંગ્રેજો થોડા કોન્શિયસ હતા કે યુરોપની બહાર યુદ્ધ નથી લઈ જવું. ફ્રાન્સ કે અમે લઈ જશું. કાઉન્ટ ડી લાલી નામ હતું, છોકરીને નહીં છોકરાનું, લાલી. કાઉન્ટ ડી લાલી ઇન્ડિયા મોકલવામાં આવશે એક બેટલ શિપ લઈને કે જાઓ અને અંગ્રેજોને હરાવો. મોટા મોટી ભૂલ. ઓલા શાંતિ પ્રિય ગૈધોવીને રાખ્યો તો સારું હોત, એ અહીંયા શાંતિ સાચવી દે, પણ નહીં, લાલીને મોકલશું. આઈ લાલી, સોરી આયો લાલો. આવીને એને સીધું અંગ્રેજો પર આક્રમણ કરી દીધું. અંગ્રેજી સેના તૈયાર નહોતી, કમ્પ્લીટ. બટ આ બધું થતા થતા 1759 થઈ ગયા હતા. અને એના પહેલા બહુ જ મોટી ઘટના થઈ જાય છે. 1757 ઉપર ઉત્તરમાં બંગાળ વિજય, પ્લાસીનો યુદ્ધ. 8માં ભણો તમે બધા, હે ને? ભણી હતી? હે, કોણ લડ્યું હતું પ્લાસીના યુદ્ધમાં? શાબાશ, સિરાજુદ્દૌલા. હસો ડૂબો, તમને યાદ છે? હે, સિરાજુદ્દૌલા, રોબર્ટ ક્લાઇવ. ગુડ. પ્લાસીના યુદ્ધની કહાની બ્રેક કે બાદ. અત્યારે એને બ્રેક મારીએ. ખાલી એટલું જાણી લો કે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોએ નવાબને હરાવી દીધું બંગાળના. એ વખતે બંગાળ ઇન્ડિયાનું સૌથી સમૃદ્ધ રાજ્ય હતું. અને ત્યાંથી કરોડો રૂપિયા, હથિયાર અને સૈનિકો મળી ગયા. કાઉન્ટ ડી લાલી ભૂલી ગયો. એ નીકળ્યો તો 1758માં, ત્યારે પ્લાસી હજી થઈ હતી. પહોંચતા લેટ થઈ ગયું. પ્લાસીમાંથી અંગ્રેજો તૈયાર થઈને સેના લઈ આવ્યા અને કૂતરાની જેમ હરાયું હતું. કોની જેમ? કૂતરાની જેમ. કાઉન્ટ ડી લાલીની હાલત ટાઈટ થઈ ગઈ છે. પોંડિચેરી ઉપર એવું આક્રમણ કરવામાં આવ્યું, સંપૂર્ણ ધ્વસ્ત. ફ્રાન્સ ભાગી ગયા. પોંડિચેરી ઉપર અંગ્રેજોનો કબજો થઈ ગયો. અને એ કબજા પછી અંગ્રેજોએ પોંડિચેરીને બનાવ્યું ઘોસ્ટ સિટી, ભૂતનો શહેર. They literally teared apart entire city. પૂરી સિટી ફાડ નાખી. દરેક ઘર તોડી નાખ્યા, પબ્લિક બિલ્ડિંગ તોડી નાખી, દરેક નહેરમાં ઝેર મેળવી દીધું. એ દેખાડવા માંગતા હતા કે અમે શું કરી શકીએ ફ્રાન્સ સાથે.
ફ્રાન્સ નસ્તા નાબૂદ થઈ ગયું અને બધા ફ્રેન્ચ ઓફિસર ભાગ્યા ઇન્ડિયા છોડીને. જ્યાં જગ્યા મળે માહેમાં, બાજુ માહે હતું પુલિકટમાં, આજુબાજુ જ્યાં જગ્યા મળે છુપી જાઓ. 1763 આવી ગયું હતું. અંગ્રેજો શોધી રહ્યા હતા ક્યાં ગયા ફ્રાન્સના, લાવો વિકેટને મારીએ. હૈદરાબાદ ઓલરેડી સરેન્ડર કરી ચૂક્યો હતો. ભાઈ બાપ હું ફ્રાન્સનો નથી, મુજબ હું નથી, મારો એને જેટલું મારું, હું વચ્ચે નહીં પડીશ. ઠીક. ચંદા સાહેબ ઓલો કર્ણાટિક પહેલાથી એમના હાથમાં હતું, હવે હૈદરાબાદ બી આવી ગયું. ઇન્ડિયન રાજા પ્લસ પોતે પાવરફુલ, અને આ વખતે જે રીતે એને હરાયું હતું ફ્રાન્સને, અંગ્રેજ ઇન્ડિયન રાજાઓ બી ડરતા હતા. ઇન્ડિયન રાજાને ડરવાનું પાછળ એક મોટું કારણ હતું પ્લાસી. પ્લાસીમાં ઓલરેડી ઇન્ડિયાની સૌથી મોટી સેનાને હરાઈને આવ્યા હતા આ લોકો. ઇન્ડિયાની સૌથી મોટી સેના હતી સમયની, મરાઠા કરતા મોટી સેના. ઇન્ડિયન રાજાઓ એનાથી ડરવા લાગ્યા, ભાઈ આ લોકો સાથે મગજમારી નહીં કરવા જોઈએ. સારું ચાલતું તો એવું લાગતું હતું હવે બધું ખતમ, પણ એટલામાં યુરોપમાં આવી ગઈ શાંતિ, પરમાનન્ટ શાંતિ. જે ત્યારે આવી તો નેપોલિયન સુધી ચાલી 100 વર્ષ. એક એવી શાંતિનો યુગ આવી ગયો સાહેબ કે એ બંને દેશોએ મળીને કરી લીધી પેરિસની સંધિ, અંતિમ શાંતિ. અને આ જે યુદ્ધ પોંડિચેરીમાં થયો હતો, જેમાં ફ્રાન્સ ખતમ થઈ ગયો, શું થયું? વોસ થઈ ગયું ને ફ્રાન્સ, એને વેન્ડી વોસ કહેવાય. વેન્ડી વોસ જગ્યા હતી, વેન્ડી વોસ. લાઈફ ટાઈમ આવે તો યાદ રાખજો, વોસ થયા છે ત્યાં વેન્ડી વોસ. ઇઝી ક્લિયર? વેન્ડી વોસના યુદ્ધથી ફ્રાન્સનો ભારતમાં રાજનીતિક અસ્તિત્વ ખતમ. અને પેરિસની સંધિમાં એક સંધિ થઈ કે નો પ્રોબ્લેમ, અમે દાનવીર છીએ, અંગ્રેજો કહેતા હતા, અમે તમારી બધી જ જમીન તમને પાછી આપી દઈશું, એક શરતે, હવે તમે કિલ્લો ના બનાવી શકો. ક્યારે નહીં? ફ્રાન્સ કીધું માય બાપ, પણ લોકલ લોકો અટેક કરશે તો અમે સંરક્ષણ આપશું. એટલે હવે અંગ્રેજો ફ્રેન્ચના સંરક્ષક બની ગયા. એની બધી કંપનીઓને આપી દીધી, પણ કિલ્લા નહીં બનાવવાના, ખાલી વ્યાપાર કરો છો, વ્યાપાર સિવાય કંઈ કરતા નહીં. આને જ પેરિસની સંધિ કહેવાય છે. ફ્રાન્સ પ્રેક્ટિકલી ઇન્ડિયામાં નેસ્તનાબૂદ ખાલી એક વ્યાપારિક કંપની બનીને રહી ગયો. પણ એક વસ્તુ કયો, કૂતરાની પૂંછ સીધી થાય. તમને લાગે હવે બીજી વાર યુદ્ધ નહીં કરશે? જ્યાં ચાન્સ મળશે ત્યાં કરશે. એ ચાન્સને થોડી વાર પછી વાત કરી લઈએ આપણે. ફ્રાન્સ ખતમ, અંગ્રેજો રાજા, પૂરો દક્ષિણ ભારત અંગ્રેજનો. વંડી વોસના યુદ્ધ પછી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે બીજા કોઈ યુરોપિયન નહીં, અંગ્રેજો ભારત પર રાજ્ય નહીં કરશે. અહીંયા જ એક્ઝામ તમને કન્ફ્યુઝ કરે છે. વંડી વોસ યુદ્ધનું પરિણામ શું હતું? વિધાન 1, અંગ્રેજો ભારત પર રાજ્ય કરશે. ભાઈ સાહેબ, હજી અંગ્રેજની એટલી औकात નથી કે મરાઠાથી પંગો લઈ લે, મુગલથી પંગો લઈ લે, હૈદરાબાદથી ડાયરેક્ટ લડી લે. હજી મરાઠા એટલી મોટી સત્તા નથી. હજી એમનું સપનું ભારત પર કબજો કરવાનો નથી. હજી કઈ આઈડિયોલોજી લઈને જીવી રહ્યા છે કે વ્યાપારમાં કેટલો ફાયદો થઈ જાય. તો ક્યાંય તમને આવો સ્ટેટમેન્ટ દેખાય કે વેન્ડી વોસના યુદ્ધ પછી અંગ્રેજો ભારતના માલિક બનશે એવું નક્કી થઈ ગયું હતું, વિધાન ખોટો છે. કેમ કે એના કરતા ઘણા શક્તિશાળી હજી ત્યાં બેઠા છે. તેવર હોય તો એકવાર જઈને મરાઠાઓથી પંગો લઈ લ્યો પેશવાથી, ખબર પડી જશે પાવર કોને કહેવાય. ડન? એની ડાઉટ ટિલ હિયર? આ રીતે 3 કર્ણાટિકના યુદ્ધ થાય છે. બધા પ્લેયર્સ આપણે જોયા, પરિણામો જોયા, યુદ્ધ જોયા. લેટ્સ કમ ટુ ધ ક્વેશ્ચન્સ. ઓકે, આ બધું મેં તમને ભણાવી દીધું છે. પહેલું ક્યારે હતું? 1740 થી 48, જેમાં ભારતના 44 થી 48. બીજું 49 થી 54. ત્રીજું 58 થી 63. ઠીક, એકચ્યુઅલી 57 થી 63, પણ 57 ક્યાં? યુરોપમાં. ઇન્ડિયામાં 58 થી ચાલુ થયું છે. પેરિસની સંધિ બાદ બધું ખતમ. ક્વેશ્ચન હંમેશા પૂછાય છે મેન્સમાં. મેન્સ તો મેન્સ હોય કે કયા કારણોથી ફ્રેન્ચ હાર્યા અને અંગ્રેજો જીત્યા છે. સૌથી પહેલું કારણ,
અંગ્રેજો પાસે યોગ્ય લીડર્સ હતા. સર આયરકુટ, રોબર્ટ ક્લાઇવ, જે ફ્રેન્ચ પાસે એક જ હતો ડુપ્લેક્સ, એને તે લોકો પાછું બોલાવી લીધું હતું. રાઈટ, એ એક સૌથી મોટું કારણ છે. બીજું કારણ, ફ્રાન્સની કંપની એક સરકારી કંપની હતી, એટલે એના નિર્ણય સરકારે લીધો. જ્યારે સરકારે કીધું કે મદ્રાસ આપી દો તો આપી દેવું પડ્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપની એક પ્રાઇવેટ કંપની હતી, એ એના નિર્ણય પોતે લેતી હતી. થર્ડ, ફ્રાન્સ જ્યારે યુદ્ધમાં પડ્યો ખાલી યુદ્ધ 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 વ્યાપારને ભૂલી ગયું, ઇકોનોમિકલી ક્રમ્બલ કરી ગયું. અંગ્રેજો એક સાઈડમાં વ્યાપાર ચાલુ રાખ્યો હતો, વ્યાપાર આવશે થશે, પૈસા આવશે તો જ યુદ્ધ થશે, એટલે એમની ઇકોનોમી સ્ટ્રોંગ રહી. ફોર્થ, નેવલ સુપ્રેમેસી, અંગ્રેજો નેવીમાં વધારે સુપ્રીમ હતા ફ્રાન્સ કરતા, અને યુદ્ધમાં નેવી જ કામ કરે છે એ વખતે. રાઈટ. ફિફ્થ, અંગ્રેજોની સેકન્ડ લાઇન ઓફ લીડરશિપ, મુખ્ય એક નેતા હોય પણ યુદ્ધ લડવા ના જાય. મોદીજી પોતે નથી જતા, નીચેના નેતાઓ જે હોય, જે એકચ્યુઅલી ગ્રાઉન્ડ પર યુદ્ધ કરે છે, એ અંગ્રેજો પાસે સુપીરિયર હતા, જે ફ્રાન્સ પાસે હતા જ નહીં. આ બધા કારણોથી ફ્રાન્સ હાર્યું અને અંગ્રેજો જીત્યા. આ તમારા મેન્સના પોઈન્ટ્સ એઝ ઇટ ઇઝ છાપીને આવતા રહેજો. એ બધું જ અહીંયા લખ્યું છે. પીપીટી જોતી હોય તો હું ગ્રુપમાં તમને નહીં મોકલીશ. નોટ્સ બનાવવાની ના લાયકો. આ પહેલી બેચ છે જેમાં નોટ્સ નથી બનાવવાનો, તો ટાઈમ નથી મારી પાસે, હજી ઘણું રહી જશે. ટ્રાય કરો. આ તો પોર્ચુગીઝ વાળો છે. હા, વિગ્રહ એટલે કાર્નાટિકના યુદ્ધ. હા, કાર્નાટિક ક્રાઇસિસ. ચાલો ટ્રાય કરો આનો આન્સર આપવાનો, જેટલો ઓનલાઈન છે એ બી આપો. ફ્રાન્સ એક ગવર્મેન્ટ કંપની. યસ બેટા. સંદર્ભમાં નીચેના વિધાનો પર ધ્યાન લો. પ્રથમ કાર્નાટિક વિગ્રહ યુરોપમાં ફાટી નીકળેલા ઓસ્ટ્રિયા વાળના વિગ્રહનું વિસ્તરણ હતું. સાચી વાત છે. એક્સ્ટ્રા સાપ્લેની સંધિ સાથે દ્વિતીય કાર્નાટિક વાળ, જેને કહું એ આન્સર આપો ને દોડાયો. હે, કયા યુદ્ધમાં સંધિ થઈ હતી બેટા? એક્સ્ટ્રા સાપ્લે. કયા કર્ણાટકના યુદ્ધમાં? 3 ભણ્યા તમે. સેકન્ડ વન. બેટાજી શું નામ કીધું તું? દિવ્યા, કયા યુદ્ધમાં એક્સ્ટ્રા સાપ્લેન સંધિ થઈ હતી? લેક્ચરમાં ધ્યાન નહોતું બેટા. બોલ લક્ષ્મણ. हाँ, द्वितीय तो अलग ही दुनिया में है. द्वितीय, हाँ हाँ सही है, तो ये बोले वही सही है. फर्स्ट, पहला कार्नाटिक युद्ध में एक्स्ट्रा साप्लिन थी, એટલે આ વિધાન ખોટો છે. એક, સેન્ટ થોમસ નો યુદ્ધ પ્રથમ કાર્નાટિક વિગ્રહની એક મહત્વપૂર્ણ ઘટના છે. હવે તારા માટે મને પછી ક્વેશ્ચન પૂછવું પડશે, ના આવડે તો ક્લાસની બહાર કાઢીશ. હીરોપંથી આઈ ડોન્ટ લાઈક. જેને પૂછે છે જવાબ આપો, हालतू नहीं. सेंट थॉमस नो युद्ध कब हुआ था? अबे मार्क्स कैसे लाती यार फिर? इमीडिएटली भूल गए. वाह. फर्स्ट अडियार नो युद्ध એ સેન્ટ થોમસ નું યુદ્ધ હતું. આ વિધાન બિલકુલ સાચું છે. એટલે પ્રથમ અને થર્ડ બે સાચા છે. સાચો આન્સર છે માત્ર 1 અને 3 સી. ઓનલાઈનમાં જવાબ આવ્યો છે નિશાબા 1 અને નિશાબા જરા સી. ઠીક છે, ડન. એક બાજુ સંધિઓ છે અને બીજી બાજુ યુદ્ધ. બોલ રુચિત, પ્રથમ કાર્નાટિક યુદ્ધમાં કઈ સંધિ થઈ હતી? આ જોડ સાચો છે ખોટો છે? દિવ્યા, ફર્સ્ટ સ્ટેટમેન્ટ, આ જોડ સાચો છે ખોટો છે? સાચો છે. બીજું, સાચું છે. ત્રીજું, હા બિલકુલ સાચું છે. 3 સાચા છે. પ્રથમ યુદ્ધ પછી એક્સ્ટ્રા સાપ્લે, દ્વિતીય યુદ્ધ પછી પોન્ડિચેરી, ત્રીજી યુદ્ધ પછી પેરિસ. ડન. 3 સાચા છે. 1, 2 અને 3 સાચો જવાબ. ઓપ્શન ડી. ઓનલાઈનમાં 2 માં ડી. હા, ગુડ. થર્ડ. હવે બોલ, વન દિવસ યુદ્ધ ના સંદર્ભમાં નીચેના વિધાનો.
આ યુદ્ધ 1960 માં બ્રિટિશ અને ફ્રેન્ચ સેના વચ્ચે લડાયું હતું. આ યુદ્ધમાં બ્રિટિશ સેનાનું નેતૃત્વ સર આયરકોટ એ કર્યું છે. આ યુદ્ધના પરિણામે ભારત ફ્રેન્ચોની રાજકીય સત્તાને અંતિમ પરાજય થયો છે. બી માત્ર 1 અને 2. કેમ આમાં શું વાંધો છે? થયું હતું, કેમ નતું થયું? બિલકુલ થયું હતું. કીધું ને ગડબડ કરી જ્યારે હું પૂછીશ તો. આ બી સાચું છે, આ બી સાચું છે ને આ પણ સાચું. 3 ઇઝીલી સાચા છે. આ યુદ્ધ બાદ આપણે વાત કરી કે ફ્રેન્ચના રાજકીય સત્તા ખતમ, હવે એક વ્યાપારિક કંપની તરીકે કાર્ય કરી શકે છે. 1, 2 અને 3 ઓપ્શન ડી સાચું છે. આમાં ઓનલાઈન વાળા થર્ડમાં ડી. ઓકે ગુડ. પુર્તગાળીઓ છે આપણે પેલા સર્ચ કરી લીધું, આપણે પેલા સોલ્વ કરી લીધું છે. ઇતિહાસ આર્કદ નિઝામત હૈદરાબાદ, મિડિલ હિસ્ટ્રી. હા, મેન્સમાં કયા પ્રકારના બનશે? કર્ણાટક વિગ્રહ એટલે વિદ્રોહ, એ માત્ર ભારતીય રજવાડાઓની આંતરિક લડાઈ નહોતી, પરંતુ તે વૈશ્વિક સ્તરે બ્રિટિશ અને ફ્રેન્ચ વ્યાપારી હિતોના ટકરાવનું પરિણામ હતું. આ વિધાનનું વિવેચનાત્મક વિવરણ કરો. આમાં તમારે લખવું પડશે કઈ રીતે ઓસ્ટ્રિયાનો યુદ્ધ ભારત પહોંચ્યો હતો, કઈ રીતે આ પૂરી કહાની થઈ છે. એમાં ક્લિયર? આ વિધાન તમને આ સમજાઈ રહ્યું છે. આમાં તમને આન્સર લખવું પડશે કે પેલા કર્ણાટિક યુદ્ધ વિશે લખો ઇન્ટ્રોમાં. બોડીમાં આવો, કર્ણાટિક યુદ્ધની શરૂઆત જ બહારથી થઈ હતી. ઇવન પહેલા તૃતીય યુદ્ધ કઈ રીતે આઉટસાઇડર છે. કન્ક્લુઝન કે હા નો ડાઉટ થોડાક તત્વો જેમ કે દ્વિતીયમાં ભારતનો દેખાઈ રહ્યો છે, પણ મેઇનલી આ વિદેશી યુદ્ધ. ક્વેશ્ચન નંબર 2. 1746 માં થયેલ સેન્ટ થોમસનો યુદ્ધ ભારતીય સૈન્ય નબળાઈઓ અને યુરોપિયન લશ્કરી શિસ્તની શ્રેષ્ઠતાને ઉજાગર કરી, જેને ભારતના ભાવિ ઇતિહાસને કાયમી ધોરણે બદલી નાખ્યો. ચર્ચા કરો. સેન્ટ થોમસના યુદ્ધનો મહત્વ પૂછ્યું છે કે કયા કારણોથી સેન્ટ થોમસનું યુદ્ધ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેક્સ્ટ, ડુપ્લેક્સની રાજકીય દીર્ઘદ્રષ્ટિ હોવા છતાં ફ્રેન્ચ શા માટે ભારતમાં સામ્રાજ્ય સ્થાપવામાં નિષ્ફળ રહ્યા? એ ફ્રેન્ચના હારવા પાછળના કારણો એ બી આપણે લખી લીધું. આ રીતે તમે કર્ણાટિક યુદ્ધ આજે આપણે અહીંયા સંપૂર્ણ રૂપે સમાપ્ત કરી રહ્યા છીએ. ઓકે, લેટ્સ ટેક અ બ્રેક ઓફ 10 મિનિટ્સ. 5:30 તમારો બીજો લેક્ચર ઓલરેડી શેડ્યુલ છે. આપણે બંગાળની પણ ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ. 5:30 આવી જજો, કોઈ ગાયબ ના થતા.